નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. મારો અવાજ બરાબર આવે છે કે નહીં? હું વ્યવસ્થિત દેખાઉં છું કે નહીં એની ખાતરી પહેલા કરી લઈએ. પછી આજનો ડેમો લેક્ચર બીજો એટલે કે ભૂગોળની શરૂઆત કરીએ. પહેલા તો ફટાફટ કન્ફર્મેશન આપી દો કે ઓડિયો અને વિડીયો બંને ક્લિયર છે કે નહીં. ફટાફટ કોમેન્ટમાં લખી દો. પછી આપણે આજે જે શીખવાનું છે એની ચર્ચા કરીએ. પહેલા તો આપ સૌનું ફરીવાર સ્વાગત છે કે આપ સૌ પાઠિયા પરિવારના સદસ્ય બનવા જઈ રહ્યા છો અને આજનો આ જે બીજો લેક્ચર છે એને તમે શીખવા, ભણવા અને માણવા આવ્યા છો. પહેલા તો દરેક હેલો, ગુડ ઇવનિંગ. ઓકે, તો વધારે સમય નહીં લેતા આપણે શરૂ કરી દઈએ. સીસી ગ્રુપ બી મેન્સ માં જે ટોપિક છે એવા ભૂગોળની આજે આપણે વાતચીત કરવાની છે. તો દર વખતેની જેમ જ્યારે પણ હું ઓનલાઈન અથવા તો ઓફલાઈન લેક્ચરમાં ભૂગોળ લેવા આવું ત્યારે આપણી 2 થી 3 શરત હોય. એ શરતનું પાલન ફરજિયાત કરવાનું છે. પહેલી શરત તો એ છે કે અહીંથી જે કંઈ પણ તમને બોલાવવામાં આવે, જે કંઈ પણ તમને રટણ કરાવવામાં આવે એ તમારે સાથે સાથે બોલવાનું છે. અને જો તમે બોલતા નથી તો તમારા ઈવડા ઈના હામ છે. અને ઈવડા ઈને આપણે યાદ કરશું અને કોર્નર પર લખી દઈશું. જ્યાં સુધી ભૂગોળનો લેક્ચર ચાલે સાહેબ ત્યાં સુધી આજે ઈવડા ઈ છે તમારી સ્ક્રીન પર રહે. ઈવડા ઈ મતલબ કે જેને તમે પ્રેમ કરો છો, જેને તમે રિસ્પેક્ટ આપો છો એ તમારા ઈષ્ટદેવ પણ હોઈ શકે છે. તો આજથી હું એવું માનું છું કે જે કંઈ પણ ક્લાસમાં હું તમને બોલાવવાનો છું, જે પણ કંઈ હું તમને ગોખાવવાનો છું, શીખવવાનો છું, હું તમને એમ કહું કે રટણ કરો ત્યારે તમારે ફરજિયાત એ રટણ કરવાનું છે. કમ્પ્લીટ. બીજી વાત એ કે અહીંથી જે નોટ્સ દેવામાં આવે એ નોટ્સને તમારે બરાબર વાંચવાની છે અને બેક ટુ બેક એ નોટ્સને વાંચ્યા પછી જે ટેસ્ટ સિરીઝમાં જે પ્રશ્ન પૂછવામાં આવે તો ફરજિયાત એ ટેસ્ટ સિરીઝમાં તમારે સામેલ થવાનું છે. એ ટેસ્ટ સિરીઝને તમારે અટેન્ડ કરવાની છે અને એના એનાલિસિસમાં અમે અહીંયા તૈયાર છીએ. કમ્પ્લીટ છે કે નહીં? તો જો યાદ રાખજો, એકદમ ફ્રેન્કલી ભણવાનું છે, કોઈ પણ લોડ લેવાનો નથી. ક્લાસમાં જ ભૂગોળ તૈયાર કરવાનું છે અને મારી ગેરંટી છે આખો સિલેબસ તમારા મસ્તિષ્કમાં જો ન ઉતારું ને તો મને તે ઈવડાઈ ના હામ છે. કમ્પ્લીટ. તો એક વાત પહેલી ઈવડાઈ એને યાદ રાખવાના છે અને અહીંથી જે કંઈ તમને બોલાવું છું તમારે બોલવાનું છે. બીજું, સાથે એક બુક રાખવાની છે. હું તમને કહું ત્યારે જ તમારે લખવાનું છે અને આઈએમપી કઈ વસ્તુ હોય તો સાથે સાથે નોટ ડાઉન કરતી જવાની છે. કમ્પ્લીટ. તો શરૂઆત કરીએ ભૂગોળની. આપણા સિલેબસમાં 3 પ્રકારના ભૂગોળ છે. પહેલી વાત તો કે સામાન્ય ભૂગોળ છે, બીજું ભૌતિક ભૂગોળ છે અને ત્રીજું સામાજિક ભૂગોળ છે. આપણે કઈ રીતે આગળ વધવાનું છે? તો શરૂઆતમાં જે સામાન્ય ભૂગોળ છે જેમાં આપણે સમજવાનું વધારે છે, એ જે હેડેક છે એને આપણે છેલ્લે લેવાનો છે. પરંતુ જે મજાની વાત છે, જે ખાલી શીખવાનું છે, યાદ રાખીને આગળ વધી જવાનું છે, એ ભૂગોળ એટલે કે ભૌતિક ભૂગોળનો શરૂઆતનો જે ભાગ છે. જેમ કે ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ અને મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. અને ભૂગોળ ભણવું હોય તો 2 થી 3 વાત પહેલા આપણે શીખવી પડે. એની ચર્ચા આપણે પહેલા કરી લઈએ. પહેલી વાત તો એ કે 4 દિશા અને 4 ખૂણા આપણને આવડવા જોઈએ. તો 4 દિશા અને 4 ખૂણા કયા કયા છે એની વાત કરીએ. અને બીજી વાત કઈ છે તો કે અક્ષાંશ અને રેખાંશની આપણને સામાન્ય અને બેઝિક જે છે એ કન્સેપ્ટ આપણને ક્લિયર હોવા જોઈએ. પહેલા તો આપણને એ તો ખબર હોવી જોઈએ કે નહીં કે ભારત વિશ્વમાં ક્યાં છે, ગુજરાત વિશ્વમાં ક્યાં છે. એ જગ્યા જો ફિક્સ હોય પછી જ આપણને ભૂગોળ આવડે. તો શરૂઆત કરીએ 4 દિશા અને 4 ખૂણાથી. આપણે ભણતા જ આવ્યા છીએ 4 દિશા કઈ કઈ છે અને 4 ખૂણા કયા કયા છે. તમને રીઝનિંગમાં પણ એ પ્રશ્ન કામમાં આવે. જો રીઝનિંગમાં તમને કહે ને કે કોઈ વ્યક્તિ ઉત્તર દિશા તરફ ચહેરો રાખીને ઊભો છે, 5 કિમી ઉત્તરમાં જાય, જમણી બાજુ પછી 6 કિમી જાય, પછી નૈઋત્ય દિશામાં ટર્ન મારીને ચાલતો થાય. તો આપણે 4 દિશા અને 4 ખૂણા પેલા ભણવાના છે. નંબર 1, એ દિશા કઈ? એ દિશા છે ઉત્તર દિશા. કઈ દિશા? ઉત્તર દિશા. ચલો તો 4 દિશા અને 4 ખૂણાની વાત કરીએ.
ઓકે, પહેલી વાત તો એ, જો તમને દિશા યાદ નથી રહેતી તો ભારતના નકશાને સ્ક્રીન પર મૂકી દેવાનો. ઉત્તરે કોણ છે? તો કે જમ્મુ કાશ્મીર છે. તો આ દિશા કઈ છે મિત્રો? તો કે ઉત્તર, નોર્થ. એની 180 બાજુ એટલે કે દક્ષિણ બાજુ કન્યાકુમારી કેરળની વાત છે. તો અહીંયા આપણે ભારતનો નકશો જો મૂકી દઈએ સાહેબ, તો અહીંયા કઈ દિશા આવે? સાઉથ, અને એને કહેવાય દક્ષિણ. કમ્પ્લીટ. ઉત્તર, દક્ષિણ. અને આ જ ભારત દેશની વાત કરીએ તો આપણને અહીંયા ખ્યાલ છે કે બ્રહ્મદેશ છે, મ્યાનમાર છે, અને સરસ મજાની 7 સિસ્ટરના રાજ્યો છે, અરુણાચલ પ્રદેશ છે. તો આ દિશા એટલે કઈ દિશા છે? તો કે આ દિશા પૂર્વ દિશા છે. કઈ દિશા છે? તો કે પૂર્વ દિશા છે, અને એને આપણે કહીએ છીએ ઈસ્ટ. કમ્પ્લીટ. ઓકે, અને અહીંયા આપણું સરસ મજાનું આપણું ઘર એવું ગુજરાત છે. ગુજરાત દિશા એની જો વાત કરીએ તો એ છે પશ્ચિમ, ડબલ્યુ. તો 4 દિશા આપણે દરેક જાણીએ છીએ. હવે વાત કરીએ 4 ખૂણાની, તો આપણે એવું બોલતા હોઈએ છીએ કે ઈશાન ખૂણે હિમાલય. તો અહીંયા તમને દરેકને ખ્યાલ છે કે અહીંયા કોણ છે? તો કે હિમાલય છે. તો આ દિશા એટલે કઈ દિશા કહેવાય? પેલી વાત તો એ ધ્યાન રાખવાનું. પહેલા તમે અંગ્રેજી જો નામ લખતા હો તો ઉત્તર અને દક્ષિણનો સંદર્ભ પહેલા રાખવાનો. એટલે આ દિશા જો તમારે કેવી હોય આને કહેવાય નોર્થ ઈસ્ટ, અથવા તો કહેવાય ઉત્તર પૂર્વ. હવે આપણને દરેકને ખ્યાલ છે કે ઉત્તર પૂર્વીય રાજ્યો કયા કયા છે? તો કે 7 સિસ્ટર્સ, તેની વાત છે. અને ગુજરાતીમાં જો આપણે નામ દેવું હોય તો એ દિશા છે ઈશાન. કમ્પ્લીટ. ઓકે, આગળની વાત કરીએ. આનું જો ઇંગ્લિશ નામ દેવું હોય તો કઈ રીતે દેવાય? તો કે દક્ષિણ પૂર્વ અથવા તો સાઉથ ઈસ્ટ, દ ઉ. અને ગુજરાતીમાં કેવું હોય તો અગ્નિ ખૂણો. ઇતિહાસમાં આપણે શું ભણતા હોઈએ કે પ્રાચીન ભારતમાં અગ્નિ એશિયાઈ દેશો તો કે દક્ષિણ ભારતના રાજાઓ સાથે મસાલાનો વેપાર કરતા. તો આ ખૂણામાં કઈ અગ્નિ નથી. આ ખૂણાનું નામ અગ્નિ ખૂણો છે. અને ખૂણો શબ્દ આવે તો 2 દિશા હોય, એ ખાસ યાદ રાખવાનું. ખૂણો શબ્દ આવે તો 2 દિશા હોય. અહીંયા કઈ કઈ 2 દિશા છે? તો કે દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ. બરાબર ને? અહીંયા દક્ષિણ પશ્ચિમ. ઓકે, અગ્નિ દક્ષિણ પૂર્વ. ઓકે, આગળ વધીએ. હવે જે વાત કરતા હતા દક્ષિણ પશ્ચિમ, એને કહેવાય નૈઋત્ય ખૂણો. આપણે પરીક્ષામાં જ્યારે બેઠીએ ત્યારે પ્રશ્ન પૂછાય કે કયા ખૂણાના મોસમી પવનો વરસાદ લાવે? તો આપણે શું કહીએ? નૈઋત્ય ખૂણાના મોસમી પવનો વરસાદ લાવે. ઇંગ્લિશમાં શું કહેવાય એને? ઇંગ્લિશમાં કહેવાય દક્ષિણ પશ્ચિમ, સાઉથ વેસ્ટ. સાઉથ વેસ્ટ. અને આપણને ખ્યાલ છે આ ખૂણામાં સરસ મજાનો કયો સાગર છે? તો કે સરસ મજાનો અરબ સાગર છે. અને દક્ષિણ પૂર્વમાં સરસ મજાની બંગાળાની ખાડી છે. કમ્પ્લીટ. ઓકે, એક જ ખૂણો બચ્યો. અહીંયા કયો દેશ છે? તો કે પાકિસ્તાન દેશ છે. પાકિસ્તાન દેશ થોડો વાયડો છે, એટલા માટે યાદ રાખવાનું. આ ખૂણો કયો છે? તો કે વાયવ્ય ખૂણો છે. અને ઇંગ્લિશમાં જો કેવું હોય તો એને કહેવાય નોર્થ વેસ્ટ, અથવા તો કહેવાય ઉત્તર પશ્ચિમ. કમ્પ્લીટ. તો 4 દિશા અને 4 ખૂણા આપણને આવડવા જોઈએ. કયા કયા? તો કે 4 દિશા કઈ કઈ છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બોલો જય. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હું જ્યારે બોલવાનું કહું ત્યારે દરેકે ફરજિયાત બોલવાનું છે. ઘરે બેઠા બેઠા બોલવાનું છે, જોરથી બોલવાનું છે. ભલે આપણને બાજુવાળા ગાંડા કે. બરાબર છે કે નહીં? બરાબર ને? બોલવાનું છે, જોરથી બોલવાનું છે. જો જીભે આવશે, રટણ કરશો તો જ પરીક્ષામાં ખરા સમયે મગજમાં ક્લિક થાય. જો ઘણી વાર કેવું થાય કે આપણને અંદરથી આવડતું નહીં હોય, પણ આપણે એટલી વાર બોલ્યા હોય ને તો પરીક્ષામાં શું થાય ખબર? આપણે મગજની ખબર નહીં હોય, ક્લિક થઈ જાય. તો આપણે ફરજિયાત રટણ કરવાનું છે, બોલવાનું છે. હું કહું, જો તમને ભૂગોળ ક્લાસમાં તૈયાર કરવું હોય ને તો બોલવાનું પહેલા રાખજો. શરમાવાનું નથી. ઘરે ભલે બાજુમાં કોઈ પણ હોય, હું કહું બોલો એટલે બોલવાનું. હું બોલવાનું છે એમ બોલવાનું છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એ તો આપણને ખ્યાલ જ છે, પણ આવું બોલવાનું છે. જો ઈશાન, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. ઈશાન, અગ્નિ, નૈઋત્ય ને વાયવ્ય.
હવે જો ખાસ યાદ રાખજો, જો ભૂલાઈ જાય તો ચિંતા કરવાની નહીં. ભારતનો નકશો મૂકી દેવાનો. ઈશાન ખૂણામાં હિમાલય છે, બંગાળની ખાડીમાં અગ્નિ છે, અરબ સાગરના નૈઋત્યના પવનો મોસમી વરસાદ લાવે છે, અને વાયડામાં વાયડો દેશ પાકિસ્તાન છે. કયો ખૂણો આવે? તો કે એક જ ખૂણો આવે, જે ત્રણ બાજુ, માનો કે દરિયો હોય તો એક બાજુ સરસ મજાની જમીન છે, ન્યા દેશ પાછો વાયડો પાકિસ્તાન છે. અને એ ખૂણો કયો છે? તો કે ઉત્તર પશ્ચિમ. તો 4 દિશા અને 4 ખૂણાના નામ આપણને આવડવા જોઈએ. ભૂગોળ ભણતા પહેલાની વાત છે. બીજી વાત, અક્ષાંશ અને રેખાંશ આપણા સિલેબસમાં નથી, પરંતુ આપણે એમ ન કહી શકીએ કે એમાંથી પ્રશ્ન આવે નહીં. કારણ કે સામાન્ય ભૂગોળ જો આપણે શીખવું હોય તો અક્ષાંશ અને રેખાંશ પહેલા શીખવું પડે. એની ટૂંકમાં સમજૂતી આપણે અત્યારે લઈ લઈએ, કારણ કે આપણે એની થોડી બેઝિક માહિતી આપણે અત્યારે એની જરૂર પડશે. તો અક્ષાંશ કોને કહેવાય? તો કે પૃથ્વીને વીંટળાયેલી આડી કાલ્પનિક રેખાઓ છે એને કહેવાય અક્ષાંશ. એ તો આપણે ભણતા હતા ત્યારે આવડતું હતું. કોને કહેવાય અક્ષાંશ? તો કે પૃથ્વી પર વીંટળાયેલી આડી કાલ્પનિક રેખાઓ છે એને કહેવાય અક્ષાંશ. અને અક્ષાંશ શબ્દ આવે એટલે આપણને એક શબ્દ તરત યાદ આવે, વિષુવવૃત્ત. કારણ કે સૌથી મોટું અક્ષાંશ કયું છે? તો કે 0 ડિગ્રી અક્ષાંશ, એને કહેવાય વિષુવવૃત્ત. હવેની ચર્ચા કરીએ. માનો કે આ પૃથ્વીનો ગોળો આપણે જો બનાવીએ તો ફટાફટ અક્ષાંશની ચર્ચા કરી લઈએ. આને આપણે સૌ જાણીએ છીએ, આનું નામ છે વિષુવવૃત્ત, જેને આપણે 0 ડિગ્રી અક્ષાંશ કહીએ છીએ. ફરીથી, પૃથ્વીને આડી રીતે વીંટળાયેલી જે કાલ્પનિક રેખાઓ છે એને શું કહેવાય? અક્ષાંશો. સૌથી મોટું અક્ષાંશ કયું છે? કયું હોય? તો કે એ પૃથ્વીને સૌથી મોટું જે અક્ષાંશ છે એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. અને બીજું નામ છે તો કે ભૂમધ્ય રેખા. કઈ રેખા છે મિત્રો? તો કે ભૂમધ્ય રેખા છે. અને આપણે એ જાણીએ છીએ કે આ જે ભૂમધ્ય રેખા છે, આ જે વિષુવવૃત્ત છે, એ પૃથ્વીના આડા બે સરખા ભાગ કરે છે. ઉત્તરના ભાગને કહેવાય ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણના ભાગને કહેવાય દક્ષિણ ગોળાર્ધ. ગોળાનો અડધો ભાગ એને કહેવાય ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો ભારત દેશ ક્યાં છે? તો આપણને સૌને ખ્યાલ છે કે ભારત દેશનું અક્ષાંશ જો આપણે ચેક કરીએ ને તો અક્ષાંશ ચાલુ થાય છે 8 ડિગ્રી 4 મિનિટ. તો 8 ડિગ્રી 4 મિનિટ થતું હોય મુખ્ય ભૂમિનો અક્ષાંશ, તો સીધી વાત છે કે એ પાછું કેવું છે? ઉત્તર અક્ષાંશ. તો ભારત દેશ આપણો 0 ડિગ્રી અક્ષાંશથી કઈ તરફ આવેલો હોય? તો કે ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોય. તો ભારત દેશ એ 0 ડિગ્રી અક્ષાંશ એટલે કે વિષુવવૃત્તથી કઈ દિશામાં છે? તો કે ઉત્તર દિશામાં છે. અર્થાત ભારત દેશ આપણો એ જો અક્ષાંશની વાત કરીએ તો ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. હવે આગળ ચર્ચા કરીએ. બાકીના જે ફેમસ જે અક્ષાંશ છે, જેમાં આપણે કર્કવૃત્ત અને મકરવૃત્તને ખાસ ઓળખીએ છીએ, એ અક્ષાંશ કયા કયા છે? તો પહેલી વાત તો કર્કવૃત્ત, અને એનો નંબર આપણને સૌને આવડવો જોઈએ. નંબર કયો છે? તો કે 23.5 ડિગ્રી. કેવું? 23.5 ડિગ્રી. ઓકે, કયા ડિગ્રી? તો કે 23.5 ડિગ્રી. કેવું? તો કે ઉત્તર અક્ષાંશ. આ બાજુ પૂંછડી કઈ લાગે? ઉત્તર ગોળાર્ધમાં, ઉત્તર અક્ષાંશ. અને એના જેવું નીચે એટલે કે 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. ઉત્તર અને દક્ષિણ હંમેશા લખવાનું. અક્ષાંશ જો પરીક્ષામાં પૂછાય તો ઓપ્શનમાં બે જ દિશા હોવી જોઈએ, કાં તો ઉત્તર હોવી જોઈએ કાં તો દક્ષિણ હોવી જોઈએ. અક્ષાંશમાં ક્યારેય પૂર્વ પશ્ચિમ આવે નહીં. તો પૂર્વ પશ્ચિમ ક્યાં આવે? રેખાંશમાં આવે. અક્ષાંશ પૂછાય તો હંમેશા યાદ રાખવાનું, કાં તો ઉત્તર અક્ષાંશ હોય કાં તો દક્ષિણ અક્ષાંશ હોય.
ઉત્તર અક્ષાંશ નંબર કયો 23.5 અને એમ પણ કહી શકાય 23 કલાક ને 30 મિનિટ. પોઈન્ટમાં લખવું હોય તો 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને એને આપણે ઓળખીએ છીએ કર્કવૃત્ત. કેવું વૃત્ત? કર્કવૃત્ત. ઓકે. 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ એને આપણે સૌ ઓળખીએ છીએ મકરવૃત્ત. કર્કવૃત્ત, મકરવૃત્ત. 23.5 ડિગ્રી ઉત્તર કર્ક, 23.5 ડિગ્રી દક્ષિણ મકર. હવે એ વાત કરીએ 66.5 ડિગ્રી. કેટલા ડિગ્રી? 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને આપણે સૌ ઓળખીએ છીએ આર્કટિક વૃત્ત. કેવું વૃત્ત? આર્કટિક વૃત્ત. કેમ? તો કે અહીંથી આર્કટિક મહાસાગર પરથી આ જે છે ઓકે, ચલો નંબર લખી દઈએ ફટાફટ. કયો નંબર છે? તો કે 66.5 ડિગ્રી એવું અક્ષાંશ ઉત્તર અક્ષાંશ અને નીચે 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. આને કહેવાય આર્કટિક વૃત્ત. કેમ? તો કે અહીંયાથી કયો મહાસાગર છે? આર્કટિક મહાસાગર છે. આને કહેવાય એન્ટાર્કટિક વૃત્ત. કેમ? કારણ કે અહીંયા કયો ખંડ છે? એન્ટાર્કટિક ખંડ છે. કમ્પ્લીટ. અને એ પણ ખ્યાલ છે 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશને આપણે કહીએ ઉત્તર ધ્રુવ અને 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને કહીએ દક્ષિણ ધ્રુવ. કમ્પ્લીટ. તો આવી રીતે મુખ્ય અક્ષાંશ આપણને પહેલા આવડવા જોઈએ. 0 ડિગ્રી અક્ષાંશને કહેવાય વિષુવવૃત્ત ભૂમધ્ય રેખા. હાથે હાથે બોલવાનું છે. 23.5 ઉત્તર અક્ષાંશ કર્ક, 23.5 દક્ષિણ અક્ષાંશ મકર, 66.5 ઉત્તર અક્ષાંશ આર્કટિક વૃત્ત, 66.5 દક્ષિણ અક્ષાંશને કહેવાય એન્ટાર્કટિક વૃત્ત, 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશને કહેવાય ઉત્તર ધ્રુવ અને 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને કહેવાય દક્ષિણ ધ્રુવ. ફરીવાર એકવાર બોલીએ. 0 ડિગ્રી અક્ષાંશને કહેવાય વિષુવવૃત્ત અથવા ભૂમધ્ય રેખા, 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત, 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને કહેવાય મકરવૃત્ત, 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને કહેવાય આર્કટિક વૃત્ત, 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને કહેવાય એન્ટાર્કટિક વૃત્ત, 90 ડિગ્રી ઉત્તર ધ્રુવ, 90 ડિગ્રી દક્ષિણ ધ્રુવ. આવી રીતે મુખ્ય અક્ષાંશો યાદ રાખવાના છે. મુખ્ય અક્ષાંશો યાદ રાખવાના છે. હવે આપણે આ જે ચિત્ર છે એમાં આપણે તાપમાનના આધારે ફટાફટ પટ્ટા જોઈ લઈએ. માનો કે સૂર્યદેવની વાત કરીએ તો સૂર્યદેવ આપણને સૌને ખ્યાલ છે કે એ જે પ્રકાશ ક્યાં પાડે છે તો વર્ષ દરમિયાન લગભગ સૂર્ય સીધો ક્યાં ચમકતો હોય તો કે સીધો તો કે વિષુવવૃત્ત પર ચમકતો હોય. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય છે ઉત્તરાયણ અને દક્ષિણાયન થાય છે. એનો અર્થ કે સૂર્ય મેક્સિમમ ક્યાં જાય? મેક્સિમમ કર્ક સુધી ચમકે અને નીચે મેક્સિમમ ક્યાં જાય તો કે મકર વૃત્ત સુધી ચમકે. તો કઈ રીતે ઉત્તરાયણ, કઈ રીતે દક્ષિણાયન, કયા મહિનામાં કઈ તારીખે ચમકે છે તો આ બધી ચર્ચા આપણે પૃથ્વીની ગતિમાં કરવાના છીએ. પણ અત્યારે હું યાદ રાખવાનું કે સૂર્ય મેક્સિમમ ક્યાં સીધો ચમકે? કર્ક પર. મેક્સિમમ નીચે ક્યાં સુધી ચમકે તો કે મકર વૃત્ત પર. તો અહીંયા એનો પ્રકાશ લગભગ કેવો પડે મિત્રો? લગભગ કેવો પડે તો કે સીધો પડે. એટલે એવું કહી શકાય કે આ જે પટ્ટો છે અહીંયા વર્ષ દરમિયાન જે તાપમાન છે એ કેવું હોય? વર્ષ દરમિયાન તાપમાન કેવું હોય તો કે વધારે હોય. અહીંયા ઉકળાટ હોય, તાપમાન વધારે હોય, ગરમી વધારે હોય અને આપણને ખ્યાલ છે એને ઉષ્ણતા વધારે હોય એવું કહેવાય. આથી આ પટ્ટાને સરસ મજાનું નામ પાડી શકાય. કયું નામ? તો કે આ પટ્ટાને કહેવાય ઉષ્ણ કટિબંધ. કેવો પટ્ટો કહેવાય મિત્રો? તો કે ઉષ્ણ કટિબંધ. ઉષ્ણ કટિબંધ. ઉષ્ણ એટલે કે ઉષ્ણતા, તાપમાન વધારે છે. કટિબંધ એટલે કે પટ્ટો. કયો પટ્ટો? તો કે કર્ક અને મકર વચ્ચેનું જે ક્ષેત્ર છે અહીંયા સૂર્યના કિરણો લગભગ વર્ષ દરમિયાન સીધા પડે છે. આથી આ જે પટ્ટો છે ને એને કહેવાય ઉષ્ણ કટિબંધ. કારણ કે અહીંયા ગરમી કેવી છે? વધારે છે. તાપમાન વધારે છે. તાપમાન વધારે હોવાથી વરાળનું બાષ્પીભવન થાય છે, પાણીનું વરાળ બને છે, વાદળ બને છે. એટલે આ પટ્ટામાં છે ને, આ પટ્ટામાં
એ વરસાદ પણ કેવો હોય તો કે વધારે જોવા મળે છે. એટલે આ પટ્ટો યાદ રાખજો. કયો? કર્કટ થી મકર વચ્ચેનો ભાગ ઉષ્ણ કટિબંધ. હવે ધ્યાન આપો. આપણા હાથમાં ટોર્ચ હોય, આપણા હાથમાં ટોર્ચ હોય, જો એને આપણે સીધી ચાલુ કરીએ, હે ને, સીધી ચાલુ કરીએ તો શું થાય કે પ્રકાશ જે છે એ અમુક વિસ્તારમાં પડે પણ તીવ્ર પડે. ફરીવાર, આપણા હાથમાં ટોર્ચ છે અને દિવાલ પર આપણે સીધી ચાલુ કરીએ તો પ્રકાશ અમુક વિસ્તારમાં પડે પણ એની ઇન્ટેન્સિટી જે છે, જેની તીવ્રતા છે, કેવી હોય તો કે વધારે હોય. તો એ ટોર્ચને સીધી કરવાનો મતલબ એ આ પટ્ટો છે. પણ તમારા હાથમાં ટોર્ચ હોય, એને તમે દિવાલ પર ત્રાંસી ચાલુ કરો તો પ્રકાશ વધારે વિસ્તારમાં પડે, રેડાય અને એનું જે ઉષ્ણતાનું માપદંડ હોય, તાપમાન હોય, એ નીચું થઈ જાય. પ્રકાશ વિખેરાય પણ પ્રકાશની તીવ્રતા કેવી થઈ જાય? એ ઘટી જાય. એનો અર્થ એ છે કે આ જે ભાગ છે અહીંયા પ્રકાશના કિરણો કેવા પડે છે તો કે ત્રાંસા પડે છે. પડે તો છે પણ કેવા પડે છે? ત્રાંસા પડે છે. એનો અર્થ એ છે કે અહીંયા ઠંડી એટલે કે શીત પણ છે, અહીંયા ગરમી એટલે કે ઉષ્ણતા પણ છે, અને એ બંને ભેગા કરો, શીત વત્તા ઉષ્ણ, અને એ પણ કેવા છે? બંને તો કે સમાન છે. સંધિ જોડો, સમશીતોષ્ણ. કેવું થઈ જાય? સમશીતોષ્ણ. પણ કેવો? પટ્ટો એટલે કે કટિબદ્ધ છે. બરાબર કે નહીં? ઓકે. પ્રકાશના કિરણો ત્રાંસા પડે તો છે જ. ઠંડી અને ગરમી, શીત અને ઉષ્ણતા બંને છે પણ કેવા છે? સમાન છે. આથી સમ શીત વત્તા ઉષ્ણ ઇઝ ઇક્વલ ટુ સમશીતોષ્ણ કટિબદ્ધ છે. પણ કયો કટિબદ્ધ છે? એક્ઝેક્ટ ક્યાં છે? તો યાદ રાખજો, કર્કથી આર્કટિક વચ્ચે, કર્કથી આર્કટિક વચ્ચે અને મકરથી એન્ટાર્કટિક વચ્ચે. ખાસ યાદ રાખવાનું, કર્કથી આર્કટિક અને મકરથી એન્ટાર્કટિક વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ. સરસ મજાના યુરોપના જે દેશો છે, હેને, મનગમતા વાતાવરણ વાળા, ઠંડક, ગરમી બધું જ. તો સરસ મજાના જે વાતાવરણ વાળા જે દેશો છે, આવા દેશોમાં વસતા લોકોનો બૌદ્ધિક વિકાસ બહુ સારો થાય. વૈજ્ઞાનિકો બધા બહુ સારા અહીંથી નીકળી આવે ને. ખુશનુમા વાતાવરણ. કયું વાતાવરણ? સમશીતોષ્ણ કટિબંધ. કયો કટિબંધ? સમશીતોષ્ણ કટિબંધ. કયા કયા પટ્ટાની વાત છે? કે કર્કથી આર્કટિક વચ્ચે અને મકરથી એન્ટાર્કટિક વચ્ચે. આગળ વધીએ. એક જ પટ્ટો છે સાહેબ, એક જ પટ્ટો છે. હવે અહીંયા શીત હું, ઉષ્ણ હું, પ્રકાશના કિરણ હું. પ્રકાશના કિરણ તે 6 મહિને એકવાર પડે, હે ને. પ્રકાશના કિરણો 6 મહિને એકવાર પડે. એનો અર્થ એ થાય કે અહીંની જો વાત કરીએ તો અહીંયા પ્રકાશના કિરણો તો કે 6 મહિનાના અંતરાલે પડતા હોવાથી આમાંથી ઉષ્ણ ગાયબ થઈ જાય, માત્ર ને માત્ર શીત બચે. એટલા માટે કહેવાય શીત કટિબદ્ધ. કેવું કટિબદ્ધ કહેવાય? તો કે શીત કટિબદ્ધ. કમ્પ્લીટ. તો તાપમાનના આધારે સમગ્ર પૃથ્વી પરના જો આપણે ભાગ પાડીએ, પટ્ટા પાડીએ, તો તાપમાનના આધારે મેજર તો કે 3 પટ્ટા પડે. ઉષ્ણ કટિબંધ, એમાં ખાલી ગરમી છે. સમશીતોષ્ણ કટિબંધ, અહીંયા ગરમી અને ઠંડી બંને સરખી છે. અને શીત કટિબંધ, અહીંયા ગરમી જ નથી, માત્ર ઠંડી છે. તો અહીંયા માત્ર ગરમી, અહીંયા માત્ર ઠંડી, અને વચ્ચે બંને સરખું. તો યાદ રાખજો. ફરીવાર એકવાર કહી દઉં છું. કઈ વાત છે? કર્ક અને મકરની વચ્ચે તો કે ઉષ્ણ કટિબંધ. કર્ક આર્કટિક, મકર એન્ટાર્કટિક વચ્ચે સમશીતોષ્ણ કટિબંધ. આર્કટિક ઉત્તર ધ્રુવ, એન્ટાર્કટિક દક્ષિણ ધ્રુવ બંને વચ્ચે તો કે શીત કટિબંધ. આવી રીતે તાપમાનના અને વિષુવવૃત્ત એટલે કે અક્ષાંશના આધારે આપણે સરસ મજાના ભાગ પાડ્યા. હવે આપણે ભાગ કેમ પાડ્યા? આપણે સ્થાન જોવાનું છે કે ભારત દેશ ક્યાં છે. આપણને સૌને ખ્યાલ છે કે ભારત દેશની જો ચર્ચા કરીએ, આ ગુજરાત રાજ્ય હોય છે, તો એક્ઝેક્ટ ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કે કર્ક વૃત્ત પસાર થાય છે. આપણને ખ્યાલ ને, ગુજરાતના 6 જિલ્લા અને ભારતના 8 રાજ્યોમાંથી 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કે કર્ક વૃત્ત પસાર થાય છે. અને આ કર્ક વૃત્ત પસાર થવાથી આપણો જે સરસ મજાનો જે દેશ છે એ તો કે 2 કટિબંધમાં આવેલો છે. કયા કટિબંધમાં? તો સમશીતોષ્ણ કટિબંધમાં અને બીજો તો કે ઉષ્ણ કટિબંધ. હે ને. જે દક્ષિણ ભારતનો જે ભાગ છે તમે જોઈ શકો છો, દક્ષિણ ભારતનો જે ભાગ છે એ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. આથી આપણને એ પણ ખ્યાલ છે કે અહીંના લોકોનો જે રંગ છે તો કે થોડો એ કાળો રંગ છે, હે ને.
અને જો તમે વાત કરો ઉત્તર ભારતની, અહીંથી તમે કેરળથી તમે જમ્મુ કાશ્મીર બાદ જાઓ સાહેબ તો કલર ફરતો જાય. અહીંયા કાળો કલર હોય. કેમ? તો કે એ વિષુવવૃત્તની નજીક છે. અહીંયા ગરમી વધારે હોય, તાપ વધારે લાગે. અને જેમ 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 તમે જમ્મુ કાશ્મીર બાદ જાઓ સાહેબ તો કલર ફરતો જાય, કલર ઉજળો થતો જાય. એને કેરળમાં કલર કાળો હોય. પછી ગુજરાતમાં આપણને ખ્યાલ છે બધા ઘઉં વર્ણા હોય, નહીં કાળા નહીં ધોળા, ઘઉં વર્ણા હોય. અને જેમ જેમ તમે જમ્મુ કાશ્મીર બાદ જાઓ, હિમાચલ બાદ જાઓ, ઉત્તરાખંડ બાદ જાઓ, એમ જે રંગ છે જે શરીરનો, જે ચહેરાનો, એ શ્વેત થતો જાય, સફેદ થતો જાય. અને કપડાં પણ તમે જુઓ, દક્ષિણ ભારતના લોકો કેવા કપડાં પહેરે છે ને? દક્ષિણ ભારતના કપડાં કેવા હોય? તો કે સફેદ કપડાં હોય. કેમ? તો કે અહીંયા ગરમી સામે લડવાનું છે. અને તમે રાજસ્થાનમાં જાઓ, ધોમ ધડકો તડકો હોય, તો તમે જુઓ રણ હી રણ હોય, ક્યાંય વૃક્ષો ન હોય. તો અહીંયા તમે એક વસ્તુ ચેક કરી શકો, કપડાં કેવું હોય? તો કે રંગબેરંગી હોય. તો જે પહેરવેશ જે છે, જે ખોરાક છે, રહેણી કહેણી છે, એ પણ ડિપેન્ડન્ટ છે કોના પર? તો કે આબોહવા પર ડિપેન્ડન્ટ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંથી આ શીખવા મળે. હવે આપણે વાત કરીએ રેખાંશની. અચ્છા, રેખાંશની જો વાત કરી હોય તો આપણને એ વસ્તુ ખબર છે કે પૃથ્વીનો ગોળો છે, પૃથ્વીનો જે ગોળો છે એને વીંટળાયેલી રેખાઓ પણ કેવી? તો કે ઊભી જે રેખાઓ છે એને કહેવાય રેખાંશ. આપણને અક્ષાંશ અને રેખાંશ તો આવડે જ છે, પણ પ્રશ્ન ક્યાં છે ખબર? રેખાંશ અને અક્ષાંશ અરસપરસ બદલાઈ જાય છે. અને અક્ષાંશમાં રેખાંશ ટીક કરી દઈએ, રેખાંશ ને અક્ષાંશ સમજી લઈએ. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો સાહેબ, આપણે આજે તમને એ ફોટો જ પાડી દેવાનો છે, તમને જીવનમાં ક્યારે ભૂલાય નહીં. તમને જો એવું પૂછે રેખાંશ, જો રેખાંશ તમને પૂછે ને તો રેખાંશને આપણે રેખાબેન સમજવાના અને એને ઊભા યાદ રાખવાના. રેખાંશ એટલે રેખાબેન. અને અક્ષાંશ જો તમને પૂછાય તો અક્ષાંશ એટલે કે શબ્દ છે અક્ષ. અક્ષ કેવી યાદ રાખવાની? અક્ષ તો કે આડી છે. એટલે અક્ષાંશને જો તમને પરીક્ષામાં પૂછાય તો અક્ષાંશ શબ્દ આવવાથી એક જ શબ્દ યાદ રાખવાનો અહીંયા, તો કે આડી લાઈનની વાત થાય છે. આડી લાઈન શબ્દ પકડવાનો. અક્ષ ઘણી બધી વાર પરીક્ષામાં અક્ષ નહીં હોય, ઘણી વાર એમ હોય ક્ષિતિજ રેખા. એવી રેખા પૂછાય, ક્ષિતિજ રેખા પૂછાય, અથવા આડી રેખા પૂછાય. તો આ બધું શું કે છે? તો કે અક્ષાંશની વાત કરે છે. આ ખાસ યાદ રાખવાનું. અને ફટાફટ મગજમાં ચિત્ર ક્લિયર કરી દેવાનો, ગોળો બનાવી દેવાનો અને ફાટ ફાટ ફાટ, બસ આ બધી અક્ષાંશની વાત છે. સીધી વાત છે કે નહીં? આવું જો ચિત્ર મગજમાં આવે એટલે વિષુવવૃત્ત ને, કર્કવૃત્ત ને, મકરવૃત્ત ને, આર્કટિક ને, એન્ટાર્કટિક ને, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ બધું સેટ થઈ જાય. પણ પ્રશ્ન ક્યાં હોય? અક્ષાંશ અને રેખાંશમાં જ આપણે ગડબડિયાઈ જાય છે. અક્ષાંશમાં રેખાંશ કરી દઈએ, રેખાંશમાં અક્ષાંશ કરી દઈએ, હે ને? તો આપણે એ સંખ્યા પણ આપણે અત્યારે કહી દઈએ. ટોટલ એક વિષુવવૃત્ત છે, ઉત્તર ગોળાર્ધમાં 90 અક્ષાંશ, દક્ષિણ ગોળાર્ધમાં 90 અક્ષાંશ. ટોટલ અક્ષાંશની સંખ્યા કેટલી છે? કે 181 છે. એ પણ આપણને આવડે છે. રેખાંશની વાત કરીએ તો આનાથી ઉલટું ચિત્રની વાત કરીએ તો પૃથ્વીનો ગોળો છે અને એને વીંટળાયેલી જે ઊભી કાલ્પનિક રેખાઓ છે એને આપણે શું કહીએ છીએ? કે રેખાંશ કહીએ છીએ. અને શબ્દ યાદ રાખવાનો રેખાંશ. રેખાંશ પરથી યાદ રાખવાનું તો કે રેખા, અને રેખા ઉપરથી યાદ રાખવાનું તો કે ઊભી લાઈનની વાત થાય. પરીક્ષામાં ઘણીવાર સ્પષ્ટ ઊભી રેખા નહીં કીધી હોય, અહીંયા ઉધ્વ શબ્દ પણ વાપરી શકે છે. બરાબર ને? આપણે વિરુદ્ધાર્થી ખબર જ છે કે ક્ષિતિજનું વિરુદ્ધાર્થી શું થાય? તો કે ઉધ્વ થાય. ક્ષિતિજ એટલે આડી રેખા, ઉધ્વ એટલે ઊભી રેખા. કમ્પ્લીટ કે નહીં? અને રેખાંશ જો આપણે ભણવાનું હોય તો પૃથ્વીના ગોળામાં જો આપણે 0 ડિગ્રી રેખાંશની વાત કરીએ તો 0 ડિગ્રી રેખાંશ એ એક અર્ધ વર્તુળ છે. યાદ રાખજો, અહીંથી ખાસ યાદ રાખજો. અક્ષાંશની વાત કરો ને, માનો કે 0 ડિગ્રી અક્ષાંશ, તો 0 ડિગ્રી અક્ષાંશ એક આખું વર્તુળ છે. એકલું અક્ષાંશ પૃથ્વીના 2 આડા ભાગ પાડી દે. પણ રેખાંશની જો વાત કરો તો અહીંયા અર્ધ વર્તુળ છે 0 ડિગ્રી, એની એક્ઝેક્ટ પાછળ 180 ડિગ્રી, બંને અર્ધ વર્તુળ ભેગા થઈ આખું વર્તુળ બને અને પૃથ્વીના ઊભા 2 સરખા ભાગ પડે. ઊભા 2 સરખા ભાગ પડે એનો મતલબ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. હવે પૂર્વ કે પશ્ચિમ યાદ કેમ રાખવું? કયો પૂર્વ કયો પશ્ચિમ? તો એના માટે પણ એક સરસ મજાની વાત તમને કહું. આપણી જે પૃથ્વીનો જે લંબાચો જે છે ને એ કઈથી કઈ તરફ ફરે? તો એ ફરે છે પશ્ચિમથી પૂર્વ તરફ. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પૃથ્વી જે ધરી ભ્રમણ કરે છે એ કઈ દિશા તરફ કરે છે? તો કે પશ્ચિમથી પૂર્વ તરફ કરે છે. આથી સૂર્ય પહેલા ક્યાં ઉગે? તો કે આ ગોળાર્ધમાં ઉગે. એને કહેવાય પૂર્વ ગોળાર્ધ અને આ બાજુના ભાગને કહેવાય પશ્ચિમ ગોળાર્ધ. પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. રેખાંશને તમે સમજો. માનો કે આ એક હું ઊભો છું
મારા સર પરથી એક રેખાંશ ચાલુ થાય, માનો કે 0 ડિગ્રી ચાલુ થાય અને આખું વર્તુળ તમે સમજો તો નીચે પગ સુધી એક અર્ધવર્તુળ થયું, એને કહેવાય 0 ડિગ્રી રેખાંશ. કમ્પ્લીટ. ઓકે. હવે માનો કે આ જે મારું શરીર છે આ બાજુ પૂર્વ ગોળાર્ધ હોય, આ બાજુ પશ્ચિમ ગોળાર્ધ હોય, તો 0 ડિગ્રી રેખાંશ એની બાજુમાં 1 ડિગ્રી રેખાંશ પણ કેવું 1 ડિગ્રી પૂર્વ, 2 ડિગ્રી પૂર્વ, 3 ડિગ્રી પૂર્વ, એમ તો કે 90 ડિગ્રી પૂર્વ. કમ્પ્લીટ થાય છે કે નહીં? 0 થી 90 થયું, 0 થી 90 થયું કે નહીં? આ ગોળાર્ધ કયો છે તો કે પૂર્વ ગોળાર્ધ. ઓકે. 90 પછી 91, 92, 93, 94 એમ કરતા કરતા આખો હાથ જો મારો સીધો પાછળ જતો રહે એને કહેવાય 180. કમ્પ્લીટ છે કે નહીં? આને કહેવાય 180. તો આ જે આખો ગોળાર્ધ છે એને કહેવાય પૂર્વ ગોળાર્ધ. એવું જ આ બાજુ 1 ડિગ્રી પશ્ચિમ, 2 ડિગ્રી પશ્ચિમ, 3 ડિગ્રી પશ્ચિમ એમ કરતા કરતા 90 ડિગ્રી પશ્ચિમ. અને એવો જ જો હાથ પાછળ જતો રહે તો 180 ડિગ્રી પશ્ચિમ, તો 180 ડિગ્રી પૂર્વ ગોળાર્ધ અને આ છે પશ્ચિમ ગોળાર્ધ. તો આપણને એ વસ્તુની ખબર પડી, એ વાતની ખબર પડી કે રેખાંશ જે છે એને પૃથ્વીના ઊભા બે સરખા ભાગ પાડવા હોય તો બે રેખાંશની જરૂર પડે. એક તો 0 ડિગ્રી રેખાંશ અને એની પાછળ કયું રેખાંશ હોય ફરજિયાત તો કે 180 ડિગ્રી રેખાંશ. આ બંને રેખાંશો એવા છે કે જેને પૂર્વ અને પશ્ચિમ પૂંછડી લગાડવાની જરૂર નથી, કારણ કે સંદર્ભ રેખા છે. પરંતુ 1 ડિગ્રી બતાવો, પછી 2 ડિગ્રી બતાવો, 3 ડિગ્રી બતાવો તો આ બધાને ફરજિયાત પૂર્વ રેખાંશ કહેવાય. અને આ બાજુ મિત્રો જે પણ કંઈ તમે રેખાંશ બતાવો એને પશ્ચિમ રેખાંશ કહેવાય. હવે આપણે સમજવાનું શું છે? ટોટલ રેખાંશ તો આપણને યાદ છે, આ બાજુ 180 છે, આ બાજુ 180 છે, ટોટલ પ્લસ કરો કેટલા થાય? 360 રેખાંશ થાય. 360 રેખાંશ થાય. ભારત દેશ કયા બાજુ આવેલો છે તો યાદ રાખજો, ભારત દેશ આપણો એ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. કયા ગોળાર્ધમાં આવેલો છે? પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. નાનકડી પૃથ્વી દોરીએ 0 ડિગ્રી રેખાંશ અને 0 ડિગ્રી અક્ષાંશ દોરીએ, આને કહેવાય 0 ડિગ્રી અક્ષાંશ અને આને કહેવાય 0 ડિગ્રી રેખાંશ. તો ભારત દેશ એ આપણો તો કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. ક્યાં છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. આપણે હમણાં જ ભણ્યા, જો અક્ષાંશની વાત કરો, 0 ડિગ્રીની વાત કરો તો ભારત દેશ એ 0 ડિગ્રી અક્ષાંશથી ઉત્તર ગોળાર્ધમાં છે. 0 ડિગ્રી અક્ષાંશથી ઉત્તર ગોળાર્ધમાં છે અને 0 ડિગ્રી રેખાંશથી પૂર્વ ગોળાર્ધમાં છે. તો ઉત્તર ને પૂર્વ કયો થાય તો કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. MCQ હવે અહીંથી એક નીકળે કે ભારત દેશ દુનિયાની જો વાત કરીએ, વિશ્વના નકશાની જો વાત કરીએ તો કયા ગોળાર્ધમાં છે? તો આપણો ભારત દેશ એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. બરાબર કે નહીં? બરાબર કે નહીં? હવે ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં હોય તો ગુજરાત ત્યાં જ હોય ને. તો ગુજરાતનું સ્થાન પણ વિશ્વમાં ક્યાં થાય? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં થાય. અર્થાત 0 ડિગ્રી રેખાંશથી ઉત્તર તરફ અને 0 ડિગ્રી રેખાંશથી તો કે પૂર્વ તરફ અને 0 ડિગ્રી અક્ષાંશથી તો કે ઉત્તર તરફ. જો મને ભૂલ થઈ ગઈ, રેખાંશ અને અક્ષાંશ એ બંને આપણને આવડતું હોય પણ પરીક્ષામાં એટલું એક તો પ્રેશર હોય, ફટાફટ પાછા ગણિતના દાખલા ગણવાના હોય તો રેખાંશનું અક્ષાંશમાં ટીક થઈ જાય, અક્ષાંશ તો રેખાંશમાં ટીક થઈ જાય. ચલો હવે સારની વાત કરીએ. આજે આપણે સાર હું લેવાનો છે આ થોડીક વાતચીત કરીએ. એમાં પહેલી વાત તો એ ભારત દેશનું સ્થાન ક્યાં છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. બીજી વાત, ભારત દેશનું સ્થાનની વાત કરીએ. હવે આપણે એની આબોહવાની વાત કરીએ પણ ખ્યાલ આવી ગયો. તો ભારત દેશની આબોહવાની વાત કરી તો કઈ રીતે સમજ્યા તો કે એમાં બે પ્રકારની આબોહવા જોવા મળે, બે પ્રકારના પટ્ટા જોવા મળે. એક તો ઉષ્ણકટિબંધ પણ જોવા મળે આપણને અને બીજું તો કે સમશીતોષ્ણ કટિબંધ પણ જોવા મળે. ગુજરાતમાં તે બે પ્રકારની આબોહવા હોય છે, એને ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધની વાત થઈ ગઈ. ઓકે, પછી આ બધા વૃત્ત યાદ રાખી લીધા. પરીક્ષામાં આપણા માટે કામનું શું છે તો કે ટોટલ અક્ષાંશના નંબર આવડવા જોઈએ, રેખાંશના નંબર આવડવા જોઈએ. પછી આ તાપમાનના આધારે જે આપણે પૃથ્વીના જે પટ્ટા પાડ્યા એ પણ આપણને આવડવું જોઈએ. અને ગુજરાતનું સ્થાન આપણે એ પણ આપણને આવડવું જોઈએ. હવે વાત કરું અક્ષાંશ અને રેખાંશ આપણે ડિટેલમાં સમજવાનું છે, કારણ કે હજી આપણે ડિટેલમાં ઉતર્યા નથી. આ તો ખાલી ઉપર છેલ્લી વાત કરી. હજી ડિટેલમાં આપણે સમજવાનું છે કઈ કઈ નદી અક્ષાંશને ક્રોસ કરે, કયા અક્ષાંશને ક્રોસ કરે, સમય કઈ રીતે ગણાય. સમય આપણે રેખાંશના આધારે ગણીએ છીએ. તારીખ કેમ નક્કી થાય? તારીખ નક્કી કરવા માટે તમે 180 ડિગ્રી રેખાંશને કઈ તરફ ક્રોસ કરો તો તારીખ વધે કે ઘટે. ઘણી બધી વાત જે આપણે ભણવાનું બાકી છે એ આપણે જ્યારે સામાન્ય ભૂગોળ ભણશું તો શરૂઆતમાંથી ચેપ્ટર આવશે રેખાંશ અને અક્ષાંશ. બરાબર ને?
આપણે અત્યારે કેમ લીધું તો કે આપણે સ્થાન જાણવું હતું કે ભારત અને ગુજરાતનું સ્થાન એક્ઝેક્ટ દુનિયાના નકશામાં કઈ તરફ છે, કયા પ્રકારની આબોહવામાં છે, અહીંયા સૂર્યની સ્થિતિ શું છે એની ચર્ચા કરી અને આપણે 4 દિશા અને 4 ખૂણા જોયા. અહીંયા સુધી જો કમ્પ્લીટ હોય, અહીંયા સુધીનો આપણે એક તબક્કો આજે અત્યારે થોડો પૂરો કર્યો, અહીંયા સુધીનું કમ્પ્લીટ હોય તો મને કમેન્ટમાં બધાએ ડન કહેવાનું છે, તો મને ખ્યાલ આવે, હાજરી પણ પૂરાઈ જાય કે કેટલા લોકો આજે અહીંયા હાજર છે. હે, કોઈ પણ પ્રશ્ન આમાં હોય તો પૂછી શકો છો. અહીંયા સુધી ડન હોય અને એ પણ લખી શકો છો કે તમને સમજાયું કે નહીં. હે, સમજાયું થોડીક એ બધી વાતચીત કરો હારી, તો અમને ગમે થોડું. બરાબર જાય છે કે નહીં, ભૂગોળ સમજાય છે કે નહીં, મજા આવી, બરાબર છે, મજા જ લાવવાનું સાહેબ. હે, ભૂગોળ તમને ખબર નહીં પડે, આવડી જાય. વિશ્વાસ રાખો, તમને એક સબ્જેક્ટ ભૂગોળ એવો લાગતો હોય કે બહુ અઘરો છે, કેમ કેમ કરવો, તમને એ સૌથી સહેલો સબ્જેક્ટ હું બનાવી દઈશ. બને ત્યાં સુધી એટલી એનર્જી આપણે અહીંયા ક્રિએટ કરવું ને સાહેબ, કે તમને આવડે કેમ નહીં, અહીંયા નહીં આવડે કેમ નહીં. ઓકે ને? પણ એક વસ્તુ યાદ રાખજો, અહીંથી હું જે કંઈ પણ તમને બોલાવું ને, જે કંઈ પણ રટણ કરાવું ને, તમારે ફરજિયાત કરવાનું છે. એના સિવાય આપણને મેળ પડવાનો નથી. હવે આપણે એન્ટર કરીએ ગુજરાતના ભૂગોળમાં. આપણે સિક્વન્સ પકડીએ કે આપણે પહેલા ભણવાનું છે ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ અને મુખ્ય પ્રાકૃતિક વિભાગો. પણ આપણે પહેલા ભણીએ ગુજરાતનું ભૂપૃષ્ઠ અને પછી ભણશું આપણે ભારતનું ભૂપૃષ્ઠ. તો ગુજરાતના ભૂપૃષ્ઠ સમજતા પહેલા આપણે ગુજરાતના જિલ્લા જોવા પડશે, કયો જિલ્લો ક્યાં છે, ગુજરાતની આસપાસ કઈ કઈ વસ્તુઓ છે. એક ચેપ્ટર આપણે લખ્યું નથી, ખરેખર લખવું જોઈએ. ગુજરાતનું સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ. પહેલા તો ગુજરાતને જોવો ક્યાં છે. અહીંયા ગુજરાત છે, એનું સ્થાન કઈ તરફ છે તો કે ભારત દેશની પશ્ચિમ તરફ છે. સરસ મજાનું બાળક જો ભારત દેશે તેડ્યું હોય એવું સરસ મજાનું અને સુંદર એ જે દ્રશ્ય, જે દિશા જે છે, ગુજરાતનું સ્થાન છે. કઈ દિશા છે તો કે પશ્ચિમ દિશાએ ગુજરાત આવેલું છે. આ તો સ્થાન, એક ચેપ્ટર પૂરું. પછી વાત કરીએ સીમા. ગુજરાત રાજ્યની આસપાસ કોણ કોણ છે? આપણે સૌ જાણીએ છીએ, ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો 3 તરફ, હે ને, તો કે 3 તરફ રાજ્યો છે. કયા કયા રાજ્યો છે? પેલું તો રાજસ્થાન છે, એને પછી મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે અને અરબ સાગર છે અને એક પાકિસ્તાનની બોર્ડર છે. એને હવે જો અહીંયા ધ્યાન રાખજો કે લગતા બગતાની બધું અહીંયા કમ્પ્લીટ થઈ જાય અને તમને બહુ મજા આવવાની છે. અહીં ખાલી ધ્યાન રાખ્યા કરો. ગુજરાતની વાત કરીએ તો પહેલી વાત તો એ કે જ્યારે તેની સ્થાપના થઈ હતી. સ્થાપના ક્યારે થઈ હતી? તારીખ લખો ફટાફટ. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તારીખ અને વર્ષ ફરજિયાત લખવાનું છે ફટાફટ. સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત રાજ્યનો જન્મ ક્યારે થયો હતો? તો એ તારીખ હતી 1 મે 1960 સાહેબ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. હવે આ જે સ્થાપના થઈ, કોના હાથેથી સ્થાપના થઈ તો કે પંડિત રવિશંકર મહારાજ. મુઠ્ઠી ઉચેરો માનવી, હે ને, મૂક સેવક, એ પંડિત રવિશંકર મહારાજે ખીચામાંથી કાતર કાપી અને લાલ રિબિન કાપી. તો એ સમયે, તત્કાલીન સમયે 1 મે 1960 ના દિવસે એ જે તે સમયે ગુજરાતમાં કેટલા જિલ્લા હતા મિત્રો? તો કે 17 જિલ્લા હતા. કેટલા જિલ્લા હતા? 17 જિલ્લા હતા. પરંતુ રહેતા સમય જાતા એ 17 માંથી હાલના સમયે 2024 ની જો વાત કરો સાહેબ, ઇલેક્શનના રિઝલ્ટની વાત કરો, આજના સમયની વાત કરો, તો હાલના સમયે એ 17 માંથી જિલ્લા કેટલા થઈ ગયા છે? તો કે 33 જિલ્લા થઈ ગયા છે અને 252 તાલુકા થઈ ગયા છે. કે 252 તાલુકા થઈ ગયા. હવે આપણી પરીક્ષામાં સિલેબસમાં નથી લખ્યું કે નવા જિલ્લાઓની રચના, તો ગોખતા નહીં કયો જિલ્લો ક્યારે બન્યો, કેમાંથી બન્યો, તો એ નથી કરવાનું, બુકમાંથી સ્કીપ કરી દેવાનું છે. આપણે શું યાદ હોવું જોઈએ કે સ્થાપના સમયે 17 જિલ્લા હતા અને હાલમાં કેટલા જિલ્લા છે? તો કે 33 જિલ્લા છે. હાલમાં કેટલા જિલ્લા છે? તો કે 33 જિલ્લા છે. અને કેટલા તાલુકા છે? તો કે 252 તાલુકા છે. અહીં સુધી કમ્પ્લીટ છે? કમ્પ્લીટ છે કે? ઓકે. હવે જો ગુજરાતનું અક્ષાંશ અને રેખાંશની વાત કરીએ, ગુજરાતનું અક્ષાંશ અને રેખાંશની વાત કરીએ, એ પણ આપણને પરીક્ષામાં પૂછાય અને મિત્રો યાદ રાખવું પડે, અને બેઝિક વાત કહેવાય. ઓકે, પેલા તો અક્ષાંશ શબ્દ આવ્યો, અક્ષ આડી પકડવાની, આડી લાઈનની વાત કરવાની. તો મતલબ કે માનો કે આ ગુજરાત રાજ્ય તમે દોરતા હો સાહેબ, ગુજરાત રાજ્ય તમે જો દોરતા હો તો તમારે આડી 2 રેખાની વાત કરવાની છે, હે ને? ઓકે, જોઈ લઈએ. હા, પેલા ગુજરાત રાજ્યના આપણે
થોડુંક દોરવાનો પ્રયાસ કરીએ, જીવનમાં આવડે છે કે નહીં? આવું જ કંઈક સરસ મજાનું આપણું ગુજરાત રાજ્ય છે સાહેબ, બરાબર કે નહીં? ગુજરાત કમ્પ્લીટ. ઓકે, અક્ષાંશ અને રેખાંશની વાત કરવાની છે જીવનમાં. કઈ રીતે? તો પેલા અક્ષાંશ કોને કહેવાય? તો આ જે રેખાઓ છે ને આને કહેવાય અક્ષાંશ. કે ગુજરાત શરૂ ક્યાં થાય છે અને ઉત્તરમાં પૂરું ક્યાં થાય છે? સીધી વાત છે કે નહીં? ગુજરાત શરૂ ક્યાં થાય છે અને ઉત્તરમાં પૂરું ક્યાં થાય છે? જો તમે ભારત દેશની વાત કરો તો ગુજરાત પશ્ચિમ બાજુ, આપણને સૌને ખ્યાલ છે અહીંયા 0 ડિગ્રી અક્ષાંશ છે. 0 ડિગ્રી અક્ષાંશ થી 1 2 3 4 કરતા 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 ઉપર આવો સાહેબ તો 20 થી ચાલુ થાય અને 24 પૂરું થાય. કમ્પ્લીટ થઈ ગયું કે નહીં? પાછળના આંકડા યાદ રહે કે ન રહે? આ 20 થી 24 યાદ રાખવાનું. 20 થી ચાલુ થાય 24 પૂરું થાય. પણ પૂંછડી કઈ લાગે? ઉત્તર અક્ષાંશ. અહીંયા કઈ લાગે? ઉત્તર અક્ષાંશ. પણ ભૂલમાંથી ઉત્તર અક્ષાંશ અહીંયા લખ્યા પછી દક્ષિણ અક્ષાંશ નહીં કરી દેતા. ગુજરાત તો માત્ર રાજ્ય છે, જો દક્ષિણ અક્ષાંશ કરી દેવો તો નવો ખંડ બની જાય. કલાવકને કેટલો ફેર પડી જાય. અહીંયા તમે જુઓ, અહીંયા અહીંથી ચાલુ થાય સાહેબ, અહીંયા ઉત્તર હોય તો દક્ષિણમાં અહીંયા પહોંચી જાય છે. યાદ રાખજો, બંને ઉત્તર ઉત્તર. શું આવે? બંને ઉત્તર ઉત્તર. કારણ કે આખું ભારત ઉત્તર ગોળાર્ધમાં હોય સાહેબ, તો ગુજરાત ઉત્તર ગોળાર્ધમાં જ હોય ને, દક્ષિણમાં તો જાય નહીં. તો અહીં ધ્યાન રાખજો. પહેલી વાત, તમને પરીક્ષામાં અક્ષાંશ પૂછે, તો ઓપ્શનમાં હંમેશા ઉત્તર ઉત્તર હોવું જોઈએ. શું હોવું જોઈએ? ઉત્તર ઉત્તર હોવું જોઈએ, કાં તો દક્ષિણ હોવું જોઈએ. અક્ષાંશના પ્રશ્નમાં પહેલા તો પૂર્વ પશ્ચિમ કાઢી નાખવાના. જો એકાદો ઓપ્શન આવા નીકળી જાય, કદાચ નંબર તમને ભૂલે જાય, તો આપણે એ શીખવાનું છે યાદ કેમ રાખવું, બરાબર કે નહીં? તો 20 થી 40 યાદ રાખ્યું. 20.04 થી 20.04 થી 24.07. હવે 7 કે 4 યાદ રહે નહીં રહે કોઈ ચિંતા કરતા નહીં. તમને પોઈન્ટમાં આસપાસ નહીં પૂછે. યાદ રાખજો બે શબ્દ, બે આંકડા 20 થી 24 યાદ રાખવાનું. 20.04 થી 24.7. કમ્પ્લીટ. આ હતું કેવું? તો કે અક્ષાંશ. હવે જો રેખાંશની વાત કરીએ તો રેખાંશ કેવી લાઈન હોય? તો કે ઊભી લાઈન હોય. એમાં યાદ રાખવાનું તો કે કઈ રીતે હોય? તો કે આ રેખાંશ છે અને ઉત્તરમાં અક્ષાંશ આવે તો રેખાંશમાં શબ્દ શું આવે? પૂર્વ આવે. નંબર તો પછી લખીએ, પેલા પૂર્વ રેખાંશ થી ચાલુ થાય. અહીંયા શું આવે? તો કે પૂર્વ રેખાંશ આવે. હવે અહીં જુઓ, ભારત જ્યાંથી પશ્ચિમથી ચાલુ થાય ને, ભારત પશ્ચિમથી ચાલુ થાય ને ત્યાંથી તે આપણું ગુજરાત ચાલુ થાય. સીધી વાત છે કે નહીં? હે ને? ઓકે, અહીં જો, અહીંયા કયું રાજ્ય છે? ગુજરાત છે. તો ભારત જ્યાંથી ચાલુ થાય પશ્ચિમેથી, ત્યાંથી કયું રાજ્ય ચાલુ થાય? ગુજરાત ચાલુ થાય. તો એનો અર્થ એ થાય કે જો ભારતનું રેખાંશ પશ્ચિમ તરફનું અને ગુજરાતનું રેખાંશ પશ્ચિમ તરફનું એક જ હોય, કારણ કે શરૂઆત તો ગુજરાતથી થાય છે. અને એ રેખાંશ કયું છે? તો યાદ રાખવાની ટ્રીક છે સાહેબ, 6 7 પોઈન્ટ કરીને 8. આમ જ યાદ રાખવાનું, 6 7 8. 68.7. કેમ? તો લખો જઈ 6 7 8 પોઈન્ટ, લખો જઈ 6 7 8 પોઈન્ટ, લખો જઈ 6 7 8 પોઈન્ટ, લખો જઈ 6 7, લખો જઈ 6 7 8 પોઈન્ટ. 68.7 પૂર્વ રેખાંશ. પૂછવી તો આપણને યાદ જ છે, પૂર્વ જ આવે. એમાં કે ઉત્તર કે પશ્ચિમ તો આવે નહીં, સોરી પશ્ચિમ આવે. પશ્ચિમ આવે કે પૂર્વ આવે? કમ્પ્લીટ કે નહીં? યસ. 68.7 પૂર્વ રેખાંશથી ચાલુ થાય. અને અહીંયા પણ બહુ હેલો આંકડો છે. કેમ યાદ રાખવાનું? 7 ચોક કેટલા થાય? 7 ચોક 28 થાય. 74.28. કેવું? 74.28. કેવી પૂંછડી? તો કે પૂર્વ રેખાંશ. કેવી પૂંછડી? તો કે પૂર્વ રેખાંશ. કમ્પ્લીટ થાય છે કે નહીં? 68.7 પૂર્વ રેખાંશથી 74.28 પૂર્વ રેખાંશ. અક્ષાંશ યાદ રહી ગયું 20 થી 40. ઉત્તર અક્ષાંશ. રેખાંશ આપણને પોઈન્ટ સાથે યાદ રહી ગયું કેટલું? 68.7 પૂર્વ રેખાંશથી 74.28 પૂર્વ રેખાંશ. એ પણ આપણને યાદ રહી. કમ્પ્લીટ થાય છે કે નહીં? હવે જો ચર્ચા કરીએ, એક બોક્સમાં ગુજરાત ફિટ થઈ ગયું સાહેબ, એને એક બોક્સમાં ગુજરાત ફિટ થઈ ગયું, તો હવે આપણે વાત કરવી પડે ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે. શું વાત કરવી પડે? ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? મને કમેન્ટમાં તમે જણાવો સાહેબ કે ગુજરાતનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે, કેટલા કિલોમીટર વર્ગ છે? ચલો ફટાફટ, કોને ખ્યાલ હોય તો.
ગુજરાતનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈની વાત કરો તો કેટલા ચોરસ કિલોમીટર છે? ઓકે, 1096,024. હવે એને યાદ કેમ રાખવાનું? તો કે બહુ સહેલી વાત છે. ગુજરાતનું ક્ષેત્રફળ જો યાદ રાખવું હોય તો કેમ યાદ રાખવાનું? ઓકે, ચલો લખીએ ક્ષેત્રફળ. તો જો અહીંયા ધ્યાન આપો. પેલા તો ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1960માં થઈ હતી કે નહીં? ચલો ચૂપચાપ લખી દઈએ. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી 1960માં થઈ હતી કે નહીં? અને પાછળ ખાલી 24 લખી દેવાનું. કમ્પ્લીટ. યાદ રહી જાય કે નહીં? ગુજરાત રાજ્યની સ્થાપના યાદ રાખવાની 1960 અને પાછળ ખાલી 24 લખી દો, થઈ ગયું ક્ષેત્રફળ 1,96,024. 1,96,024. કોઈ દી જીવનમાં ભૂલાય નહીં. વર્ગ કિલોમીટર. કેવું કિલોમીટર? વર્ગ કિલોમીટર. અને જો પરીક્ષામાં ગુગલી બોલ ફેંકે, આવું ન પૂછે ને ગુગલી બોલ ફેંકે લગભગ કેટલા, તો લગભગ 2 લાખ. કેટલા? લગભગ 2 લાખ વર્ગ કિલોમીટર. આવું પરીક્ષામાં પૂછેલું છે હો ભાઈ, આવું પરીક્ષામાં પૂછેલું. લગભગ આપણે શું કરીએ, એકડો ભાળીને 1 લાખ કરી દઈએ, પણ આ 96,000 ના ગાયબ ન કરાય, થોડુંક વધારીને કહેવાય. એટલે કહેવાય લગભગ 2 લાખ વર્ગ કિલોમીટર. તો આ થઈ ગઈ એના ક્ષેત્રફળની વાત. તો ક્ષેત્રફળના વાત થઈ ગઈ. પછી આપણે લંબાઈ પહોળાઈની વાત કરી દઈએ. તો ગુજરાતના તમે 4 સ્થાનને યાદ કરો સાહેબ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હે ને? તો એ બનાસકાંઠા છે ને, બનાસકાંઠા બીકે નું વાવની વાત કરો સાહેબ, હે ને? વાવ. અહીંયા વલસાડની વાત કરો, વલસાડમાં ઉમરગામ, હે ને? વલસાડમાં કોણ છે? કયું સ્થળ છે? ઉમરગામ. છેલ્લું પોઈન્ટની વાત કરો. ચાલો અહીંયા કોણ છે? કચ્છ. કચ્છમાં કયું સ્થળ છે? સિરક્રીક. સિરક્રીક. ગુહાર મોતી વાત કરો, બાણગંગા વાત કરો, સિરક્રીક. અને પૂર્વમાં કોણ છે? ગારબાડા. કેવા? ગરબાડા. ક્યાં? દાહોદની વાત કરો સાહેબ. હું વાત કરો? દાહોદની વાત કરો. હવે ધ્યાન આપજો, હવે ધ્યાન આપજો. ઉત્તર દક્ષિણની લંબાઈ પૂછાય ગુજરાતની, ઉત્તર દક્ષિણની લંબાઈ પૂછાય તો ખાસ યાદ રાખજો કેટલા કિલોમીટર છે? કેટલા કિલોમીટર છે? 590 કિલોમીટર. કેટલા કિલોમીટર? 590 કિલોમીટર. બરાબર છે શીતલબેન? હવે વાત કરો પૂર્વ પશ્ચિમની. આ માનો કે પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ લંબાઈની વાત કરો તો એ લંબાઈ છે 500 કિલોમીટર. હવે આપણને પ્રશ્ન આવો ન પૂછાય, આ તો આવડતો જ હોય. આપણને પ્રશ્ન શું પૂછાય કે ગુજરાતની ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ વચ્ચેનો તફાવત જણાવો છે. તો એ તફાવત કેટલા કિલોમીટર છે? હું નહીં બોલું સાહેબ, તમે જ બોલી જાઓ. કેટલા કિલોમીટર છે સાહેબ? તો કે 90 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? તો કે 90 કિલોમીટર છે. આ પણ સમજાય છે. હવે આગળ વાત કરીએ. આ જે ગુજરાતનું જે ક્ષેત્રફળ છે કેટલું? 1,96,024 વર્ગ કિલોમીટર ક્ષેત્રફળ છે. હવે એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ જો આપણા રાજ્યોની વાત કરીએ તો ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો ગુજરાતનો ક્રમ વિસ્તારની દ્રષ્ટિએ તમે જો વાત કરતા હોય સાહેબ તો મને તમે જણાવો, મને એમાં જાણવામાં રસ છે. કેટલાને ખ્યાલ છે? ગુજરાતનો ક્રમ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ચર્ચા કરવી હોય તો કેટલામો ક્રમ છે? 5મો ક્રમ છે. કેટલામો ક્રમ છે? 5મો ક્રમ છે. જો યાદ આવી જાય, બધું યાદ રખાઈ દો. સૌથી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ જો વાત કરવી હોય તો મારા રાજસ્થાન. રાજસ્થાન પેલા નંબરે છે. સૌથી મોટું રાજ્ય. ક્લિક જ કરી દો સાહેબ, આપણે અહીં તૈયાર કરવાનું છે. પેલું રાજ્ય રાજસ્થાન છે. બરાબર છે કે નહીં? બીજા રાજ્યની વાત કરો તો એમ, આને કહેવાય મધ્યપ્રદેશ. કયું રાજ્ય છે? મધ્યપ્રદેશ. ત્રીજું રાજ્ય એમ સ્ક્વેર. સ્ક્વેર એટલે તો કે અહીંયા આવે મહારાષ્ટ્ર. મધ્યપ્રદેશ પછી કયું રાજ્ય? એમ સ્ક્વેરમાં મહારાષ્ટ્ર. આ છે મધ્યપ્રદેશ, એમપી. આ છે રાજસ્થાન. ચોથું રાજ્ય એને કહેવાય ઉત્તર પ્રદેશ, યુ. કયું રાજ્ય? ઉત્તર પ્રદેશ, યુ. અને 5મા નંબરે આપણું વહાલું કયું રાજ્ય છે? તો કે ગુજરાત. આ છે યુપી. કમ્પ્લીટ કે નહીં? કમ્પ્લીટ કે નહીં? તો 5 બહુ સારી રીતે યાદ આવી જાય. પેલું આર ફોર રાજસ્થાન, એમ સ્ક્વેર યાદ રાખવાનો, પણ યાદ રાખજો પેલો એમ કયો પછી એમ કયો. તો પેલો એમ કયો? મધ્યપ્રદેશ, અને બાજુમાં જ. બીજો એમ તો કે બાજુમાં પણ નીચેની સાઈડ મહારાષ્ટ્ર. અને ચોથું ઉત્તર પ્રદેશ. અને 5મું ગુજરાત. દરેકે રટણ કરવાનું છે, દરેકે બોલવાનું છે, મારી હાથે બોલવાનું છે. 5 રાજ્યો ક્રમમાં બોલવાનું છે. શરૂઆત કરી. પેલું રાજ્ય રાજસ્થાન,
मध्य प्रदेश, महाराष्ट्र, उत्तर प्रदेश, गुजरात। फरीवार बोलिए, राजस्थान, मध्य प्रदेश, महाराष्ट्र, गुजरात। फरीवार बोलिए, राजस्थान, सॉरी उत्तर प्रदेश रही गयुं, राजस्थान, मध्य प्रदेश, महाराष्ट्र, उत्तर प्रदेश અને ગુજરાત। है ना, છેલ્લી વાર બોલી લઈએ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત। એકવાર રિવર્સમાં બોલીએ સાહેબ, ગુજરાત અઘરું થયું, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન। બરાબર ને? સૂત્ર યાદ રાખજો, કાંઈ ભૂલાઈ જાય ને તો જો આર એમ સ્ક્વેર યુજી, આર એમ સ્ક્વેર યુજી। આપણે ભૂગોળમાં ગણિત ભણાવવાના છે ને, આર એમ સ્ક્વેર યુજી 5મા નંબરે છે સાહેબ। પેલા 6ઠા નંબરે હતું ને, ઘણી વાર 6ઠા નંબરનું લખેલું છે, તો 6ઠા નંબરે હતું, પણ કેમ ખબર? તો કે ત્યારે આ 5મા નંબરે જમ્મુ કાશ્મીર હતું, પણ આપણને સૌ જાણીએ છીએ જમ્મુ કાશ્મીરના ભાગ પડી અને યુટી બની ગયું, લદ્દાખ અલગ થઈ ગયું। તો આપણે જમ્પ મારીને કેટલા નંબર આવી ગયા? તો કે 5મા નંબર આવી ગયા। વચ્ચે આપણે એવી વાત સાંભળી હતી કે ઉત્તર પ્રદેશમાં ભાગ પડતા હતા, અલગ અલગ પ્રકારના રાજ્યો બનવાના હતા। બનશે બનશે, આપણું ગુજરાત પહેલા નંબરે લાવવાનું છે વિસ્તારની દ્રષ્ટિએ, કારણ કે ગુજરાત અતૂટ છે, એમાંથી કાંઈ બને નહીં, કમ્પ્લીટ ને। કાઠિયાવાડી ક્યાંય પોહાય નહીં, ગુજરાતી લોકો છે ક્યાંય બીજે પોહાય નહીં, ગુજરાત જ ગમે, એમાંથી રાજ્ય બીજું બને। યાદ રાખજો, આર એમ સ્ક્વેર યુ જી, આર એમ સ્ક્વેર યુ જી। તો આ ક્રમ છે ને વિસ્તારની દ્રષ્ટિએ છે, પણ જો તમને એવું પૂછે વસ્તીની દ્રષ્ટિએ, ગુજરાતમાં જે વસે છે લોકો, વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો એ છે 9મો ક્રમ। કેટલામો છે? 9મો ક્રમ। અને પહેલા હું જો આમ યાદ રાખતો, તમને કદાચ ગળે ઉતરે તો પહેલા હું આમ યાદ રાખતો, જો અહીંયા પેલા 6ઠો નંબર હતો કે નહીં, તો અહીંયા ક્રમ 6ઠો હતો, એનું ઉલટું કરીને હું 9 યાદ રાખતો। સીધી વાત છે કે નહીં? 6ઠા થી 9 એમ યાદ રાખજો। પણ આપણે હવે શું કરવાનું? 6ઠો પહેલા હતો, હવે યાદ રાખવાનું 5મો, પણ 9 તો યાદ રહે કે નહીં? તો વિસ્તારમાં 5મો, વસ્તીમાં 9મો। પછી વસ્તીમાં ગોઠવવાનું આવશે ત્યારે આપણે ભણવાના છીએ વસ્તી ગણતરીમાં, પણ પહેલા નંબરે વસ્તી ક્યાં વધારે છે તમે સૌ જાણો છો, લખો તો જઈ। સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? લખો, કોને ખ્યાલ છે? સૌથી વધુ પબ્લિક બોલતી હે ક્યાં છે? યુપી, વેરી ગુડ। ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વસ્તી ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં, પણ વસ્તી ગીતતા બિહારમાં છે। જો આ બધા જ આંકડા ફિટ કરવાના છે, વસ્તી એવી તૈયાર કરવા છે ને સાહેબ કે આપણી હસ્તી કાંઈક મોટું નામ કરી દે, એવી વસ્તી આપણે તૈયાર કરવાની છે, બરાબર કે નહીં? ચાલો આગળ વધીએ, બહુ મજા આવે છે, તો ઉમંગ જ આવ્યા કરે છે, આમ નામ આપણે આ વાતચીત આગળ વધારીએ। ગુજરાતમાં મને તમે જણાવો સાહેબ કે ગુજરાતનું કેપિટલ કયું છે? સીધી વાત કે નહીં? ગુજરાતનું પાટનગર જણાવો સાહેબ, હાલનું પાટનગર, ગુજરાતનું પાટનગર, મુખ્ય મથક પાટનગર, ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર, છે કે નહીં? ગાંધીનગર। પણ જો શબ્દ પૂછાય આર્થિક પાટનગર કયું છે? કેવું પાટનગર પૂછાય? આર્થિક પાટનગર પૂછાય તો યાદ રાખજો અમદાવાદ છે। આર્થિક શબ્દ ભૂલમાંથી ભૂલી ન જાતા, આર્થિક પાટનગર કયું છે? અમદાવાદ છે। પણ જો એવું પૂછાય ગુગલી બોલ કે પ્રથમ પાટનગર, આ પરીક્ષામાં પ્રશ્ન બહુ પ્રેમથી વાંચવાનો, પ્રથમ શબ્દ આવે તો પાછું કયું આવે? તો પાછું એ આમ જ આવી જાય, પ્રથમમાં કયું આવે? તો કે અમદાવાદ। કમ્પ્લીટ કે નહીં? ગાંધીનગરનો જન્મ થયો તો 1964માં, હે ને? ગાંધીનગરનો જન્મ ક્યારે થયો તો? 1964માં જન્મ થયો સાહેબ, હે ને? અમદાવાદ અને મહેસાણામાંથી જન્મ થયો, અને 1971માં એ કેપિટલ ટ્રાન્સફર થયું। 1971 થી ગુજરાતનું કેપિટલ કયું છે? ગાંધીનગર છે। અહીંયા મુખ્યમંત્રી કોણ હતા મને જણાવો સાહેબ? કોના સમયમાં ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું સાહેબ? 1971માં બન્યું, પણ અહીંયા મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ। કોણ હતા મિત્રો? તો કે હિતેન્દ્રભાઈ દેસાઈ, બરાબર કે નહીં? ચાલો ફટાફટ પતી ગયું। ઓકે, કેટલા જિલ્લા છે લખાવો જોઈએ? જિલ્લા તો કે 33 છે। ચાલો, તાલુકા કેટલા છે? તાલુકા તો કે 252। ચલો ખ્યાલ છે। ચલો ગામડા કેટલા છે? કોણ કહે છે મને ગામડા? ગુજરાતમાં ગામડા કેટલા છે? ગામડા જણાવો છે, ગામડા, હે ને? ગામડા 33 ગામડા, વેરી ગુડ। 18,252 એટલે લખી શકાય લગભગ 18,000 છે, આમ યાદ રાખવાનું, વધારે નહીં, લગભગ કેટલા છે? 18,000 છે। પણ એવું પૂછાય ગ્રામ પંચાયત કેટલી છે? જો ગામડા અલગ છે, ગ્રામ પંચાયત અલગ છે, તો ગ્રામ પંચાયતમાં આંકડો જણાવો છે, ગ્રામ પંચાયત। ચલો ગ્રામ પંચાયત જણાવો।
ગ્રામ પંચાયત કેટલી છે? ચલો કોઈક તો કહેવાનું જ છે, આ ગપ્પુ મારો સાહેબ, ગ્રામ પંચાયત એક યાદ રાખવાનું, ગામડાથી વધારે ન હોય, એ તો ખબર હોય કે નહીં, તો એનાથી નજીકનો એક ગપ્પુ મારી દેવાનું. ઓકે, લખાઈ દઈએ. લગભગ 14,000 છે. કેટલી છે? ગામડા ભેગા થઈને જો ઈચ્છે તો એક ગ્રામ પંચાયતનું નિર્માણ કરી શકે. હવે ધ્યાન આપો, આપણો પ્રશ્ન એ છે કે સૌથી વધુ તાલુકા કયા જિલ્લામાં છે? સૌથી વધુ તાલુકા કયા જિલ્લામાં છે એ મને તમારે જણાવવાનું છે. સૌથી વધુ તાલુકા બનાસકાંઠા, બરાબર છે, બનાસકાંઠા. હવે કેટલા તાલુકા છે એ કહી દો. સૌથી વધુ તાલુકા બનાસકાંઠામાં છે. કેટલા છે એ તમે કહી દો. કેટલા છે? કે બનાસકાંઠામાં છે લગભગ ક્યાં ફિક્સ જ છે. કેટલા છે? તો કે 14 તાલુકા છે. હવે એવો પ્રશ્ન પૂછાય સૌથી વધુ ગામડા કયા જિલ્લામાં છે, તો એ ક્યાં આવે? બનાસકાંઠામાં જ આવે. કારણ કે સૌથી વધુ તાલુકા હોય ને ત્યાં જ સૌથી વધુ ગામડા હોય છે. તો સૌથી વધુ ગામડા ફરીવાર ક્યાં આવે? તો કે સૌથી વધુ ગામડા ક્યાં ગામડા સૌથી વધારે ક્યાં છે? તો કે એ ક્યાં છે મિત્રો? તો કે બનાસકાંઠામાં છે. હવે પ્રશ્ન જો સાહેબ, હવે મને તમે જવાબ આપો તો આપણે માનીએ કે તમે થોડું રિવિઝન કરેલું છે પહેલેથી. સૌથી વધુ શહેરો અને સિટીઝ, સૌથી વધુ શહેરો કયા જિલ્લામાં છે? પેલી વાત તો એ. સૌથી વધુ શહેરોની વાત કરીએ, સૌથી વધારે શહેરો, ચાલો બોલો જાય કયા જિલ્લામાં છે? ગપ્પુ મારો સાહેબ, મજા આવે ગપ્પુ. વલસાડ. હું ગપ્પાની વાત કરું. એક્ઝેક્ટ જવાબ છે દિલીપભાઈ, વેરી ગુડ. વલસાડમાં સૌથી વધારે શહેરો છે. હવે દિલીપભાઈ મને તમે જ કહી દો સાહેબ, કેટલા શહેરો છે? નંબર ઓફ સિટીઝ, ઇંગ્લિશમાં પૂછીએ. સૌથી વધારે શહેરો વલસાડમાં છે, પણ કેટલા શહેરો છે? કેટલા શહેરો છે? ચલો આપણે કહી દઈએ 26 શહેરો આવેલા છે. કેટલા શહેરો છે? 26. બરાબર. આગળનો પ્રશ્ન. ગુજરાતમાં દિલીપભાઈ 26 છે. ગુજરાતમાં મહાનગરપાલિકા કેટલી છે? ચલો એ મને જરા જણાવો. ગુજરાતમાં મહાનગરપાલિકા કેટલી છે? ચલો એક્ઝેક્ટ આંકડો આ તો આવવો જોઈએ. મહાનગરપાલિકા 8 છે. વેરી ગુડ ભામિકા, 8 મહાનગરપાલિકા છે. અને આપણા માટે પ્રશ્ન એ સાહેબ છે કે એ 8 મહાનગરપાલિકા કઈ કઈ છે? અમને પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી મહાનગરપાલિકા કઈ નથી, એને તો 8 કઈ કઈ છે? તો એને 8 યાદ રાખવાની ટ્રીક તમે સાંભળો. ટ્રીક કરતા તે થોડીક આપણે ગોઠવણી કરી દઈએ તો બહુ સહેલું છે. તમે જુઓ, આ માનો કે ગુજરાત રાજ્ય હોય સાહેબ આપણું, તો એમાંથી ગુજરાત રાજ્યમાંથી 8 માંથી 4 ના ગ્રુપ પાડી દેવાના. 4 મહાનગરપાલિકા આપણે લાવવાની સૌરાષ્ટ્રમાંથી. 4 ક્યાંથી લાવવાની? સૌરાષ્ટ્રમાંથી લાવવાની. બાકીની 4 ક્યાંથી લાવવાની? તો કે તળ ગુજરાતમાંથી લાવવાની. પેલા તળ ગુજરાત કોને કહેવાય એ જોઈ લઈએ. ગુજરાતના 3 મુખ્ય ભાગ પડે સાહેબ. મુખ્ય ભાગ 3 પડે. એક તો કચ્છ, બીજું સૌરાષ્ટ્ર અને ત્રીજું બનાસકાંઠાથી શરૂ થઈને વલસાડ સુધી. એને કહેવાય તળ ગુજરાત. શું કહેવાય? તળ ગુજરાત. ને ગુજરાતમાં 3 ગુજરાત કયા કયા? એક તો કચ્છ વાળો ભાગ, પછી સૌરાષ્ટ્ર વાળો ભાગ અને તળ ગુજરાત. હવે તળ ગુજરાતમાં પાછા 3 ભાગ: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. બરાબર કે નહીં? ગુજરાતમાં 3 ભૂગોળ ભણવાના: કચ્છનું ભૂગોળ, સૌરાષ્ટ્રનું ભૂગોળ, તળ ગુજરાતનું ભૂગોળ. કયા ગુજરાતનું? તળ ગુજરાતનું ભૂગોળ. આ તળ ગુજરાતમાં પાછા 3 ગુજરાત છે: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. કમ્પ્લીટ. તો 4 સૌરાષ્ટ્રમાંથી લાવવાની અને 4 લાવવાની તળ ગુજરાતમાંથી. ક્યાંથી સમજો. સુરત થી તમારે ગાંધીનગર જવાનું છે. સુરતથી આપણે ગાંધીનગર જવાનું છે. મુખ્ય સિટીમાં નીચે ઉતરવાનું છે, ભરૂચમાં ઉતરવાનું નથી. તો પહેલું જે શહેર આપણે જ્યાંથી બેઠવાના છીએ એ છે સુરત, અને જ્યાં ઉતરવાના છીએ એ છે ગાંધીનગર. ઓકે. હવે વચ્ચે આપણે 2 ને લાવવાના છે કે નહીં? કારણ કે 4 કરવાના છે. તો પહેલું સુરત, પછી તમે ઉતરજો વડોદરા અને પછી તમે ઉતરજો અહેમદાબાદ. કમ્પ્લીટ કે નહીં? થઈ ગયા 4. સિક્વન્સ યાદ રાખજો: સુરત, બરોડા, અહેમદાબાદ, ગાંધીનગર. સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત. સુરત, પછી વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર. 4 થઈ ગયા.
બાકીના 4 માંથી 2 નગર છે, એક છે ભાવનગર, 2 નગર છે, એક છે ભાવનગર, બીજું છે જામનગર, એક છે ભાવનગર, બીજું જામનગર, એક ગઢ છે અને બીજો કોટ છે, જૂનાગઢ છે અને રાજકોટ છે. કમ્પ્લીટ કે નહીં? થઈ ગયા ને 8? ઓકે, આમ જ યાદ રાખવાનું. 4 કેમ યાદ રાખ્યા? ટોટલ 8 કરવાના કે નહીં? 8 કરવાના કે નહીં? 4 કેમ યાદ રાખ્યા? સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર 4 થઈ ગયા. હવે 4 લાવવાના સૌરાષ્ટ્રમાંથી. 2 નગર, જામનગર, ભાવનગર, એક કોટ ને બીજો ગઢ, જૂનાગઢ, રાજકોટ. કમ્પ્લીટ કે નહીં? તો આમ જ 8 મહાનગરપાલિકા આપણે યાદ રાખવાની છે. તો આ હતી મહાનગરપાલિકા. કઈ હતી? તો કે મહાનગરપાલિકા. અને હવે જો તમને એવું પૂછે ગુજરાતમાં નગરપાલિકા કેટલી છે? આ છે મહાનગરપાલિકા. હવે તમને જો એમ પૂછે કે ગુજરાતમાં નગરપાલિકા કેટલી છે, ચલો જણાવો જઈ. નગરપાલિકા કેટલી છે? નંબર નવી યાદ રાખવાનું કે સાહેબ? નહીં નહીં, હાલમાં કેટલી છે? હે, થોડુંક હાલનું જ જોઈ લેવાનું. 8 હે, સરકારી કાગળમાં નગરપાલિકા જણાવો છો. આપણે દરેકને ખ્યાલ છે 100 ને કેટલી છે? 69 છે ને, 169. નગરપાલિકા કેટલી છે? 169. જો પરીક્ષામાં ભૂલાઈ જાય 169 ટીક કરવાની. જો પરીક્ષામાં ભૂલાઈ જાય તો યાદ રાખજો સાહેબ, 169 યાદ ન રહે તો 13 નો વર્ગ યાદ રાખવાનો. કમ્પ્લીટ. 169 કેટલી છે? 169. હવે જો એવું પૂછાય નગર પંચાયત કેટલી છે, જરા આ મને જવાબ જણાવો. નગર પંચાયત છે ને, શહેરી રાજ્ય હોય અને શહેરનું શાસન હોય, એ 3 પ્રકારે ચાલે સાહેબ. મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગર પંચાયત ને કહેવાય નોટિફાઈડ એરિયા. તો ગુજરાતમાં નગર પંચાયત કેટલી છે અને ગુજરાતમાં નગર પંચાયત કેટલી છે એનો નંબર તમારે જણાવવાનો છે. જણાવો જોઈએ નગર પંચાયત. ફટાફટ ગપ્પુ મારો. નગર પંચાયત કેટલી છે? કઈ કઈ છે? ચલો, નગર પંચાયત કેટલી છે? ચલો ગપ્પુ મારવું પડે, જેવું તેવું 2 3 4 5 તમ તમારે કયો. 13 આપો, 33 આપો. નગર પંચાયત ચલો આપણે જ કહી દઈએ. ગુજરાતમાં નગર પંચાયત 0 છે. એક પણ નગર પંચાયત ગુજરાતમાં નથી. હે ને? તો યાદ રાખજો, કદાચ પરીક્ષામાં ગુગલી બોલ ફેંકે તો યાદ રાખજો, ગુજરાતમાં એવું કે ભાઈ 8 અથવા તો 169 નગર પંચાયત કે તો ખોટા છે, એકેય નથી. 169 તો ક્યાંથી હોય? યાદ રાખજો, 8 મહાનગરપાલિકા, 169 નગરપાલિકા. નગર પંચાયત કેટલા? 0, એક પણ છે નહીં. હવે આપણે જો થોડી ખાલી 10 મિનિટની ચર્ચા કરીએ. મને એવું લાગે છે તમે લોકો કંટાળતા લગભગ તો નહીં હો, પછી ખબર નહીં, પણ થોડી 10 મિનિટ આપણે લઈએ. એને આપણે નકશા, આપણે ગુજરાતને આપણે જોવાનું છે. ખાસ વાત તો એ છે કે ગુજરાત અને ભારતનો નકશો જો એકવાર ચિત્રમાં બેસી ગયો ને તો ભૂગોળ તો સટાસટ થાય. એને એકવાર નકશો જો મગજમાં ઉતરી જાય ને કે ભાઈ કયા જિલ્લાની બાજુમાં કયો જિલ્લો છે, તો ભૂગોળ ભણવાની મજા આવે, રમતવાત થઈ જાય ને. ઓકે, ચાલો હવે આપણે ગુજરાતનો નકશાને પ્રેમથી જોવાનો છે. માણસ આપણે ખુશ થઈ જવાનું, કારણ કે આપણું ગુજરાત છે, પણ આપણને જ ખબર નથી કયો જિલ્લો કોની બાજુમાં છે. આરામથી મને 10 મિનિટ આપો અને તમને એ નકશો હું તમને ગળે ઉતાર દઉં. ઓકે, ચાલો આગળ વધીએ. ગુજરાત રાજ્યમાં હાલમાં તો કે કેટલા જિલ્લા છે? 33 જિલ્લા છે. એટલે એની આસપાસ આપણે જોઈ લઈએ. આસપાસ આપણે જોઈ લઈએ તો નંબર 1, ગુજરાત સરસ મજાનો દરિયા કિનારો ધરાવે છે અને એ દરિયા કિનારો આપણને ખ્યાલ છે તો કે અરબ સાગર છે. અરબ સાગરમાં ગુજરાત 2 અખાત બનાવે છે. પહેલો જે અખાત છે એને કહેવાય કચ્છનો અખાત. ને રાઇટિંગ દેખાય કે નહીં? કચ્છ વચાય છે કે નહીં? કમ્પ્લીટ ને? કચ્છનો અખાત, વેરી ગુડ. અને બીજો જે અખાત છે એનું નામ છે ખંભાતનો અખાત. કયો અખાત છે? ખંભાતનો અખાત. હવે કચ્છનો અખાત કેમ નામ પડ્યું? કારણ કે કચ્છ બાજુમાં છે. ખંભાતનો અખાત કેમ નામ પડ્યું? કારણ કે ખંભાત બંદર એ આણંદ જિલ્લામાં છે. યાદ રાખજો, ખંભાત બંદર કયા જિલ્લામાં છે? આણંદ જિલ્લામાં છે. એ જે અખાત એટલે કે ખંભાતનો અખાત. રેડ પેન લઈ લઈએ એટલે ખંભાતનો અખાત. કમ્પ્લીટ. ઓકે, હવે અખાત કોને કહેવાય? અહીં આપો. સમુદ્રનો એ સાંકડો પટ્ટો. સમુદ્રનો એ સાંકડો પટ્ટો એ જમીનની અંદર સુધી ધસી જાય, અંદર સુધી સરકી જાય, જેની 3 બાજુ તો કે એ જમીન હોય અને સમુદ્રનો સાંકડો પટ્ટો જમીનની અંદર ઘૂસી જાય એને કહેવાય અખાત.
અને અખાતને આપણે ઇંગ્લિશમાં કેવું હોય? ગલ્ફ ઓફ કચ્છ. વાહ ભાઈ, આ બોલવાની જ મજા આવે છે. ગલ્ફ ઓફ કચ્છ. કચ્છ તો એ ગલ્ફ બે છે, ખંભાતનો ગલ્ફ છે અને કચ્છનો ગલ્ફ છે. કમ્પ્લીટ. હવે આનાથી પાછું જો વિશાળ આપણે ઇમેજિન કરીએ તો એને કહેવાય બે ખાડી. ભારતની વાત કરો સાહેબ, તો ભારતમાં તમને ખ્યાલ છે અહીંયા દક્ષિણ ભારત અને અહીંયા તો કે બાંગ્લાદેશ અને અહીંયા સમુદ્ર છે કે નહીં? તો આમાં તમે જો એવી સિચ્યુએશન છે સાહેબ, ત્રણ બાજુ જમીન, વચ્ચે પાણી. પણ તમે જોવો આ જે પટ્ટો છે, સાંકડો પટ્ટો છે, આ પટ્ટો વિશાળ પટ્ટો છે, એક ઉપસાગર બની જાય છે. તો ગલ્ફનું નામ બદલીને શું થઈ જાય? તો કે બે એટલે ખાડી, બંગાળની ખાડી. આનાથી રિવર્સ યાદ રાખો. અહીંયા પાણી અંદર આવી ગયું હતું. હવે માનો કે જમીનનો સાંકડો પટ્ટો એ મહાસાગરની અંદર જતો રહે. જેમ કે જો તમે જોઈ શકો છો, દેખાય કે દેવભૂમિ દ્વારકાવાળો ભાગ, તો એને કહેવાય ભૂશીર. શું કહેવાય? ભૂશીર. ઇંગ્લિશમાં કહેવાય કેપ. તમે કેપ ઓફ ગુડ હોપ નામ સાંભળ્યું છે આફ્રિકામાં, બરાબર કે નહીં? કેપ. તો ગુજરાતમાં ગલ્ફ પણ છે અને કેપ પણ છે. હવે આપણે જોવાનું છે, જોઈએ તો કે દરિયા કિનારો ધરાવે ગુજરાત. કેટલો ધરાવે મિત્રો? તો કે લગભગ 1600 કિલોમીટર અને 990 માઇલ એ દરિયા કિનારો ધરાવે છે. અને ગુજરાત એ ગર્વની વાત છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો કોણ ધરાવે છે? તો કે આપણું ગુજરાત ધરાવે છે. કેટલો ધરાવે છે? 1600. જો યાદ ન રહે તો યાદ રાખજો, ભારત ધરાવે 6100. છગડો આ બાદ મૂક દેવાનો. ગુજરાત ધરાવે 1600. બરાબર કે નહીં? ગુજરાત ધરાવે 1600. હવે પેલા દરિયા કિનારાની ચર્ચા કરીએ. 1600 કિલોમીટરનો દરિયા કિનારો હોય અને લગભગ 27 થી 28% ભારતનો ટોટલ દરિયા કિનારાનો કેટલામો ભાગ? લગભગ 27 થી 28%. ચોથો ભાગ ગુજરાત એકલો ધરાવે સાહેબ. અને ધમધમતું ગુજરાત છે સાહેબ. આર્થિક વિકાસ કરેલ છે. અહીંયા આપણું બંદરની પ્રવૃત્તિઓ તો કે ધમધોકાર ચાલે સાહેબ. ઓકે, હવે વાત કરીએ કે ગુજરાતના કેટલા જિલ્લા, જો જિલ્લા તમને યાદ રખાઈ દો સાહેબ, ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાતના 15 જિલ્લા દરિયા કિનારો ધરાવે છે. આપણે બંદરે ચાલવાનું છે, જિલ્લે ચાલવાનું છે, 15 જિલ્લા ગણવાનું છે. 15 જિલ્લા ગણવાનું છે. આપણે અહીંયા યાદ રાખવાનું છે. પહેલો જિલ્લો જે છે ને એ જિલ્લો છે કચ્છ જિલ્લો. કયો જિલ્લો છે? કચ્છ. કચ્છ થી બસમાં બેસી જાઓ, દરિયા કિનારે ચાલવાનું અને ક્યાં સુધી પહોંચવાનું? તો કે વલસાડ સુધી પહોંચવાનું. ક્યાં સુધી પહોંચવાનું? વલસાડ સુધી પહોંચવાનું. કમ્પ્લીટ. 15 ચાલવાનું, 15 ગાડી આવી અંદર, ગાડી બેઠો, કચ્છ થી ચાલુ, વલસાડ પૂરું. કચ્છ થી ચાલુ કરીએ. યાદ રાખજો, તમારે બોલતું જવાનું છે. પહેલો જિલ્લો આવશે મોરબી. કચ્છ પછી પહેલો, આમ બીજો. કમ્પ્લીટ. મોરબી આવ્યા. મોરબી પછી જામનગર, મોરબી પછી જામનગર અને જામનગર પછી દેવભૂમિ દ્વારકા. પુણે પહોંચી ગયા. ઇમેજિન કરો, પુણે પહોંચી ગયા કચ્છ, પછી મોરબી, જામનગર અને પુણે પહોંચી ગયા દેવભૂમિ દ્વારકા. તમારું દેવભૂમિ દ્વારકા બહુ સરસ, બહુ સરસ. આપણા સાહેબનું, કૃણાલ સાહેબનું જામનગર સાહેબ, હે ને? ઓકે, અને આપણું ભાવનગર. દેવભૂમિ દ્વારકા. હવે જુઓ તમે, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા. હવે તમારે લસરપટ્ટીમાં બેઠવાનું. નાના બાળકની જેમને લસરપટ્ટીમાં લસરવાનું છે. ક્યાં સુધી? તો કે ગીર સોમનાથ સુધી. ક્યાં સુધી? ગીર સોમનાથ સુધી લસરવાનું છે. વચ્ચે પાછા બે જિલ્લા આવે. એક આવે પોરબંદર. કયો આવે? પોરબંદર. અને બીજો આવે તો કે જૂનાગઢ. અને જો ભૂલાઈ જાય તો યાદ રાખજો, જુનાગઢ થી એક બાજુ બને છે પોરબંદર અને એ જ જુનાગઢ માંથી બીજી બાજુ બને છે ગીર સોમનાથ. તો જુનાગઢ ક્યાં હોય? એકદમ વચ્ચે હોય. કોની વચ્ચે હોય? તો કે પોરબંદર અને ગીર સોમનાથ ની વચ્ચે. કમ્પ્લીટ કે નહીં? 15 પહોંચવાનું છે. બહુ મજા આવવાનું છે. પેલા કચ્છ બધા બોલવાનું છે, આંખ બંધ કરીને બોલવાનું છે, બોલ્યા જ કરવાનું છે. બાજુમાં કોણ બધું ચિંતા કરવાની. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, લસરપટ્ટીમાં બેઠા પેલું પોરબંદર, જુનાગઢ ને ગીર સોમનાથ. કમ્પ્લીટ કે નહીં? ફરીવાર બોલીએ, કચ્છ થી ચાલુ કરીએ, ગીર સોમનાથ આવીએ. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ. જ્યારે બોલીએ ત્યારે એ જગ્યા પર પહોંચી જવાનું મનોમન, કે આપણે નકશામાં નજર રાખવાની. ખ્યાલ આવ્યો કે નહીં? કમ્પ્લીટ. હવે લસરપટ્ટીમાં ઉતરી ગયા, પાછું ચડવાનું છે. તો બે જિલ્લા આવશે. એક તો અમર છે એવું અમરેલી અને એની બાજુમાં ભાવનગર. આ બંને આપણને આવડી જાય, અમરેલી અને ભાવનગર. કમ્પ્લીટ કે નહીં? હવે પહોંચ્યા અમદાવાદ. હવે ધ્યાન રાખો, અમદાવાદનો અ, હે ને? અમદાવાદનો અ અને આણંદનો અ.
કમ્પ્લીટ કે નહીં? મજા આવે કે નહીં? આ કયું? આ અમદાવાદ નો આણંદ નો પહોંચી ગયા કે નહીં? અમદાવાદ આણંદ. હવે તો બહુ સહેલું. ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. થઈ ગયું કે નહીં? ભરૂચ, સુરત, નવસારી, વલસાડ દરેકે બોલવાનું છે. જો બોલશો તો જ આવડશે. બોલશો તો જ આવડશે. બોલો ફટાફટ. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. વલસાડ, નવસારી, સુરત, ભરૂચ. વલસાડ, નવસારી, સુરત, ભરૂચ. કમ્પ્લીટ કે નહીં? તો 15 ગણવાના છે અને બહુ સરસ મજાના ગણવાના છે. આપણે આખી સિક્વન્સ પકડીએ શરૂઆતથી એન્ડ સુધી. પ્રશ્ન પહેલો કે ગુજરાતના કુલ કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? તો કે 15. કયા કયા? કરો શરૂ. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, લસરપટ્ટી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ઉપર ચડવાનું, અમરેલી, ભાવનગર, અમદાવાદ નો આણંદ નો અમદાવાદ, આણંદ, પછી એક જ સિક્વન્સ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. આમ 15 જિલ્લા જે છે એ દરિયા કિનારો ધરાવે છે. એકવાર આંખ બંધ કરીને ટ્રાય કરો. જે હું સાથે બોલું છું. 15 જિલ્લા દરિયા કિનારો ધરાવે. કયા કયા? જો તમે યાદ રાખો, તમને 15 જિલ્લાના નામે આવડી જાય અને પાછા સિક્વન્સમાં આવડી જાય. 33 માંથી 15 ની ચિંતા ગઈ. એની આજુબાજુમાં કોણ છે એ પણ તમને ખબર પડી જાય. તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. કમ્પ્લીટ. એકવાર વલસાડ થી કચ્છ જાય જોઈએ. ટ્રાય કરી જોઈએ. બરાબર ને? તો હું બોલું છું, હાથે હાથે બોલવાનું છે. કયા કયા? તો કે વલસાડ, પછી નવસારી, સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ. થઈ ગયા ને? મને બી કતિયારું નહીં જાય પણ પહોંચી ગયું. ખ્યાલ આવે કે નહીં? તો કે 15 ગાડી આવી અંદર. ને યાદ, એક બહુ મસ્ત વાત તમને કહું સાહેબ. 15 જિલ્લા દરિયા કિનારો ધરાવે અને આપણે કોસ્ટલ હાઈવે બને છે જે બધા જ દરિયા કિનારા ધરાવતા જિલ્લાને જોડે છે. નેશનલ હાઈવે. અને એ નેશનલ હાઈવે નો નંબર તમને ખબર છે કયો છે? 15 જિલ્લા છે કે નહીં? તો એ નેશનલ હાઈવે છે NH51. ખાલી ઉલટું કરી દેવાનું છે. તો આ નેશનલ હાઈવે દરેક જિલ્લા કે જે દરિયા કિનારો ધરાવે છે એને જોડે છે અને સરસ મજાનો રસ્તો બને સાહેબ. કચ્છથી તમે બેઠા હો ગાડીમાં અને હાઈવે ટુ હાઈવે સરસ મજાનો ક્યાં સુધી? વલસાડ સુધી કોઈ ચિંતા નહીં ને દમણ પહોંચી જાઓ, મહારાષ્ટ્ર પહોંચી જાઓ. ખ્યાલ આવ્યો કે નહીં? આટલી સરસ આપણે વાતચીત કરી. કમ્પ્લીટ થાય છે કે નહીં? એને 5 મિનિટ લઈએ, થોડી 5 મિનિટ લઈએ, પતાવી દઈએ. વાંધો નથી ને કોઈને? એકવાર મને કહી દો જરા. તો આ બાકીનું ભરી દઈએ. બહુ મજા આવ્યું છે. ડન. લઈએ થોડું 5 મિનિટ થોડું ચલાવીએ. ઓકે 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 ચાલો આગળ વધીએ. હવે તમારે જોવાનું છે કે ગુજરાત રાજ્ય એક આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ગુજરાત રાજ્ય એક આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. અને કઈ ખબર? પાકિસ્તાન સાથે ધરાવે છે. પણ એ દેશ કેવો પસંદ કર્યો? પાકિસ્તાન. વિચાર કરો. ગુજરાત રાજ્ય 512 કિલોમીટર જેટલી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. કોની હાથે? તો કે પાકિસ્તાન હાથે. આ પેન બરાબર છે સાહેબ? પેન ચાલે કે પાકિસ્તાન સાથે? પાકિસ્તાન સાથે પેન હાલે એવું પૂછાય? ઓકે. પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. કેટલી? 512 કિલોમીટર. અને જોવાની વાત એ છે માત્ર એક જિલ્લો ગુજરાતનો છે જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. અને એ સરહદ કયો જિલ્લો ધરાવે છે? કચ્છ. બરાબર કે નહીં? અને હા, આ રેખાનું નામ છે રેડ ક્લિફ રેખા. ચાલો ભલે થોડી વાર લાગે પણ તમને એ કહી દઉં કઈ રેખા ક્યાં નામે ઓળખાય. થોડી વાર ભલે લાગે પણ આમ થોડુંક મજા આવે. બીજું કઈ નહીં. હે ને? આ બધું ભરાઈ જ ગયું છે કે કદું પેજ ખાલી મળી જાય ને? હા છે ખાલી? હા ખાલી છે. ચલો ફટાફટ જેને ખ્યાલ હોય કોમેન્ટમાં લખતા જાજો. આપણે બધી રેખા જોઈ લઈએ. એક તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રેખા છે એનું નામ છે રેડ ક્લિફ રેખા. એક તો આ લખતા છે ને આપણે શીખવું પડશે. સમજ્યા? રેડ ક્લિફ રેખા. બરાબર ને? ચાલો એક થઈ ગઈ. ઓકે. બીજી વાત કરીએ. જેને જવાબ આવડતો હોય કહેવાનું. ભારત અને ચીન વચ્ચે કઈ રેખા છે? ચાલો ભારત
અને અફઘાનિસ્તાન વચ્ચે કઈ રેખા છે? ચલો આ કહેવાનું છે કમ્પ્લીટ. ચલો ભારત ચીન વચ્ચે કઈ રેખા છે? અમિત સાહેબ ભારત ચીન વચ્ચે કઈ રેખા છે? તો એ રેખા છે મેકમોહન. કઈ રેખા છે? મેકમોહન રેખા. લખતા જાજો સાહેબ. અને ભારત અફઘાનિસ્તાન વચ્ચે ડુરેન્ડ રેખા. કમ્પ્લીટ. આ ત્રણ રેખા છે, રેડ ક્લિફ, મેકમોહન અને ડુરેન્ડ રેખા. ચલો આગળ વધીએ. ઓકે, તો એક વસ્તુ યાદ રાખજો આ કે ભારતનો જે પાડોશી રાજ્યોનો જે લિસ્ટ છે એમાંથી પાકિસ્તાન દેશની વાત કરો તો પાકિસ્તાન દેશ આપણા ગુજરાત સાથે પણ શું ધરાવે છે? તો કે સરહદ ધરાવે છે. અને ગુજરાતમાં માત્ર એક જ જિલ્લો, કચ્છ જિલ્લો, એ પાકિસ્તાન સાથે 512 કિલોમીટરની સરહદ ધરાવે છે. બરાબર? ઓકે, હવે આપણે આગળ વાત કરીએ અને ફટાફટ એ જોઈએ. ઓકે, જુઓ અહીંથી આ જે છે અહીંયા એક રેખા દોરીએ. આ રેખા દેખાય છે? મારે તમને એ બતાવવા છે. દેખાય છે? ઓકે, પછી આપણે એક લાઈન અહીંયા દોરી દઈએ અને એક લાઈન અહીંયા દોરી દઈએ. હવે મજા આવશે. 3 લાઈન દોરી. હવે તમે જુઓ, બહુ મજા આવશે. કમ્પ્લીટ. ચાલો અહીંથી લઈ આ રેખાથી લઈ અહીંયા શું છે? પાકિસ્તાન છે. કોણ છે? પાકિસ્તાન. જો અહીંયા જોડાયેલા રહેજો, મજા આવી જવાની છે. પાકિસ્તાન છે. ચાલો પછી કયું રાજ્ય આવે અહીંયા? પછી કયું રાજ્ય આવે અહીંયા? તો કે રાજસ્થાન. ગુજરાત 3 રાજ્યો સાથે સરહદ ધરાવે છે. એ રાજ્યો કયા કયા છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. જો 4 તરફ પેક થઈ ગઈ. એક બાજુ પાકિસ્તાન, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને અરબ સાગર. 4 તરફ કવર થઈ ગઈ. ગુજરાતની સીમા નક્કી થઈ ગઈ. દરિયાઈ સીમા આપણને ખ્યાલ છે. હવે આપણે સ્થળ સીમા જોઈએ. પાકિસ્તાન કવર થઈ ગયો. હવે તમે જુઓ રાજસ્થાનની સાથે ગુજરાતના કયા કયા જિલ્લા સરહદ ધરાવે છે? પરીક્ષા પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, અહીંયા નંબર છે 6 જિલ્લા. કેટલા જિલ્લા? 6 જિલ્લા. મધ્યપ્રદેશમાં તો કે 2 જિલ્લા. કેટલા જિલ્લા? 2 જિલ્લા. મહારાષ્ટ્રમાં તો કે 6 જિલ્લા. બધું જ યાદ રહી જાય. 6 2 6 6 2 6 6 2 6. ટોટલ એવું પૂછાય કે ટોટલ કેટલા જિલ્લા અન્ય રાજ્યો સાથે સરહદ ધરાવે છે? તો યાદ રાખજો ટોટલ 12 જિલ્લા છે. કેટલા જિલ્લા છે? કેટલા જિલ્લા છે? 12 જિલ્લા છે. કેટલા જિલ્લા? 12. અને દરિયા કિનારામાં પૂછાય તો 15 વાત યાદ રાખવાની. હવે જો કયા કયા? હવે જો કયા કયા? 3 કપલ યાદ રાખવાનું. કેટલા કપલ યાદ રાખવાના? તો કપલમાં 2 જણા હોય તો 3 કપલ 6 જણા, 6 જિલ્લા. કયા કયા? તો પેલું કપલ છે બીકે. એમાં પેલો ભાઈ કોણ? બીકે અને એસકે. પેલું કપલ પૂરું. બીકે એસકે. બનાસકાંઠા, સાબરકાંઠા. બનાસકાંઠા, સાબરકાંઠા. બીજું કપલ જે સાથે જન્મેલું, સાથે જીવશું, સાથે મરશું, હેને? એવું કપલ કયું? તો કે અરવલ્લી અને એની હાથે કયું? અરવલ્લી અને બીજું મહીસાગર. યાદ આવે કે નહીં? ભાઈ બહેનો 1-2 જિલ્લાથી શું થાય છે? ભાઈ બહેનો આપણે આજથી 7 નવા જિલ્લા બનાવીએ છીએ. 15 ઓગસ્ટ 2013 ની વાત છે. એમાં 4 જિલ્લા તળ ગુજરાતમાં બન્યા હતા. સોરી, 3 જિલ્લા તળ ગુજરાતમાં બન્યા હતા અને 4 જિલ્લા સૌરાષ્ટ્રમાં બન્યા હતા. જેમાં બોટાદ હતું, ગીર સોમનાથ હતું, દેવભૂમિ દ્વારકા હતું અને મોરબી હતું. 3 જિલ્લા કયા કયા હતા? અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુર. તો ભાઈ બહેનો આ 7 જિલ્લામાંથી જે કપલ, જે બીજું કપલ છે એ આપણે યાદ રાખવાનું છે. કયું કપલ? સાથે જન્મેલું. કયું કયું? અરવલ્લી ને મહીસાગર. ક્રમ યાદ રાખજો. પેલા અરવલ્લી આવે પછી મહીસાગર આવે. જો ભૂલાઈ જાય તો યાદ રાખજો સાબરકાંઠાની બાજુમાં કોણ આવે? અરવલ્લી આવે. તો પેલું તમે કયું મૂકવાના છો? અરવલ્લી મૂકવાના છો. પેલું કપલ કયું? બીકે એસકે. બીજું કપલ કયું? અરવલ્લી મહીસાગર. કપલ નંબર 3 સરસ મજાનું યાદ રાખવાનું. એક તો છે દાહોદ અને એની બાજુમાં છે છોટા ઉદેપુર. આપણા ગુજરાતમાં ક્યાંય ઉદયપુર નથી. ઉદયપુર કહેવાનું. એમ નહીં કહેવાનું કે છોટા ઉદયપુર. ઉદયપુર રાજસ્થાનમાં છે. આપણે અહીંયા ઉદયપુર છે. કયું પુર છે? વેરી ગુડ, ઉદયપુર છે. તો 6 જિલ્લા થઈ ગયા. બહુ સહેલા, બહુ સહેલા. કઈ રીતે યાદ રાખ્યા આપણે? કઈ રીતે યાદ રાખ્યા? બીકે એસકે કપલ નંબર 1. કપલ નંબર બીજું કયું? સાથે જીવવા વાળા, સાથે જન્મવા વાળા. કયું? અરવલ્લી, મહીસાગર. કપલ નંબર 3 દાહોદ અને છોટા ઉદેપુર. એમાંથી
રાજસ્થાન સાથે કોણ કોણ સરહદ ધરાવે? તો પેલા 6 પકડવાના, પણ યાદ રાખજો પેલા 6 માં પેલું કચ્છ ગણવાનું, કારણ કે કચ્છ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. દેખાય સરહદ ધરાવે છે, ધરાવે છે, પણ ધરાવે તો છે કે નહીં? તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. દાહોદે સ્ટોપ થઈ જવાનું, કારણ કે પેલી લાઈન ક્યાં ખેંચી છે આપણે? દાહોદમાં ખેંચી છે. બે લાઈન યાદ રાખવાની, બે લાઈન યાદ રાખવાની. એક દાહોદમાં ખેંચી છે, બીજી છોટાઉદેપુરમાં ખેંચી છે. તો શરૂઆતથી જોઈએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. બે કપલ આખા લઈ લેવાના, પેલું અને બીજું, બીકે એસકે, અરવલ્લી, મહીસાગર. બાકીના બે ક્યાંથી લેવાના? પેલું કચ્છ અને પછી તો કે દાહોદ. કપલ નંબર 3 નો પેલો ભાઈ લઈ લેવાનો. થઈ ગયા રાજસ્થાનમાં 6, થઈ ગયું પેક. મધ્યપ્રદેશમાં ખાલી 2 જ છે, અને એ 2 કયા ખબર? કપલ નંબર 3. કયું છે કપલ નંબર 3? દાહોદ અને છોટાઉદેપુર. એ કેમ આવશે? તો કે મધ્યપ્રદેશમાં. અથવા આમ યાદ રાખજો, ત્યાંથી આપણે છોડ્યું હતું, દાહોદમાં છોડ્યું હતું કે નહીં, ત્યાંથી જ પકડવાનું અને એક ગણવાનો, દાહોદ અને છોટાઉદેપુર. કમ્પ્લીટ. રાજસ્થાનમાં 6 કયા કયા? કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. અને એકવાર બોલો જઈ, એકવાર બોલો જઈ, બધા બોલો જઈ. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. હે ને? કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર ને દાહોદ. મધ્યપ્રદેશમાં માત્ર 2, દાહોદ અને છોટાઉદેપુર. અને બાકીના જે આપણે મહારાષ્ટ્રમાં 6 ગણવાના છે, જ્યાંથી છોડ્યું હતું છોટાઉદેપુર, ત્યાંથી જ પાછું પકડવાનું. કયું? તો કે છોટાઉદેપુર. હવે યાદ રાખો, આ બાજુ ભરૂચ હોય તો આ બાજુ કોણ હોય? નર્મદા હોય. સીધી વાત છે કે નહીં? આ બાજુ ભરૂચ હોય તો આ બાજુ કોણ હોય? નર્મદા હોય. આ બાજુ હોય સુરત તો આ બાજુ કોણ હોય? તો કે તાપી હોય. સુરતની બાજુમાં કોણ હોય? તાપી હોય. આ બાજુ હોય નવસારી તો આ બાજુ કોણ હોય? ડાંગ. પણ યાદ રાખજો, નવસારી પણ થોડું અમસ્તું મહારાષ્ટ્ર સાથે સ્પર્શે છે. દેખાય કે નહીં નકશામાં? એનો અર્થ એવો થાય કે વલસાડ જિલ્લો એક એવો જિલ્લો છે કે જે માત્ર ને માત્ર એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે, અને એ જિલ્લો કયો છે? નવસારી. કમ્પ્લીટ કે નહીં? યાદ રાખજો, નવસારી પણ મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. તો એ 6 કયા કયા હતા? તો યાદ રાખજો, બોલો બધા. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી ને વલસાડ. કમ્પ્લીટ છે કે નહીં? 6, 2, 6. હવે તમે જુઓ, ટોટલ સરવાળો કરો. 6 6 12 ને 2 14 થાય કે નહીં? પણ જિલ્લા કેટલા છે? 12. એવું કેમ? તો કે 2 જિલ્લા 2 રાજ્યોમાં આવે છે. તમે જુઓ, દાહોદ 2 રાજ્યોમાં આવ્યા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. અને છોટાઉદેપુર પણ 2 રાજ્યમાં આવ્યું, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. તો 2 જિલ્લા માઇનસ કરો તો ટોટલ જિલ્લા કેટલા થાય? તો કે 12 જિલ્લા થાય. ફરીવાર આપણે એકવાર જોઈ લઈએ કયા કયા જિલ્લા છે. તો કે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે માત્ર એક જિલ્લો કચ્છ. કેટલા કિલોમીટર? 512 કિલોમીટર. કમ્પ્લીટ છે કે નહીં? કમ્પ્લીટ છે કે નહીં? પછીની વાત કરીએ, રાજસ્થાન સાથે 6 જિલ્લાઓ છે. કયા કયા? કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. દાહોદે સ્ટોપ થયા હતા. મધ્યપ્રદેશમાં દાહોદથી જ ચાલુ કરવાનું. દાહોદ, છોટાઉદેપુરે સ્ટોપ થઈ જવાનું. મહારાષ્ટ્રમાં તો કે જ્યાંથી સ્ટોપ થયા હતા ત્યાંથી જ ગાડી શરૂ કરવાની. છોટાઉદેપુર, પછી નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ. કમ્પ્લીટ કે નહીં? આ 6 ગણ લેવાના. 6, 2 અને 6. ઓકે. થોડી વાત 2 મિનિટની વાત એ કરવાની છે. કઈ? હવે તમે જુઓ, બનાસકાંઠા સાથે સૌથી વધુ સરહદ ધરાવતો જિલ્લો રાજસ્થાન સાથે, રાજ્ય કયું છે? રાજસ્થાન સાથે સૌથી વધુ સરહદ ધરાવતો જિલ્લો કયો છે? તો ઉતાવળમાં કચ્છ ટીક કરી દેવાનો નથી. યાદ રાખજો, એ જિલ્લો છે બનાસકાંઠા. કેમ કચ્છ ન ટીક કરવાનું? કારણ કે કચ્છ આખો ક્યાં બીઝી છે? તો કે પાકિસ્તાન સાથે બીજી છે. હવે યાદ રાખો, સૌથી વધુ રાજસ્થાન સાથે કોઈ સરહદ ધરાવતો જિલ્લો હોય તો એ બનાસકાંઠા છે, અને સૌથી ઓછો પૂછાય ને તો કચ્છ છે. યાદ રાખજો, સૌથી ઓછો કયો છે? કચ્છ છે. આ 6 માંથી સૌથી વધુ સરહદ કોણ ધરાવે? બનાસકાંઠા. સૌથી ઓછો કોણ ધરાવે? કચ્છ. મધ્યપ્રદેશની વાત કરીએ, મધ્યપ્રદેશમાં સૌથી વધુ સરહદ ધરાવે છોટાઉદેપુર, સૌથી ઓછું દાહોદ. પણ યાદ રાખજો, આ 2 જિલ્લામાં ક્યારે તમને પૂછાય, પણ મહારાષ્ટ્રમાં તમને પૂછાય. સૌથી વધુ સરહદ મહારાષ્ટ્ર સાથે ગુજરાતનો કયો જિલ્લો ધરાવે છે? તો જુઓ, પૂંછડી દેખાય છે, તાપીની પૂંછડી દેખાય કે નહીં? આ પૂંછડી
આ પૂછીને કરો સીધી જઈ. તો સૌથી વધુ સરહદ ધરાવતો જિલ્લો તાપી છે અને આપણને ખ્યાલ છે સરસ મજાની જે તાપી નદી છે અહીંથી જ એન્ટર થાય છે અને અહીંયા તો કે નિઝર તાલુકો છે અને હરણફાળ ગામ છે. કયો તાલુકો છે? આ પૂછડી ક્યાંની છે? નિઝર તાલુકાની છે. બરાબર કે નહીં? તો સૌથી વધુ કોણ આવશે? તાપી. અને સૌથી ઓછો આવશે નવસારી. સૌથી ઓછો કોણ આવશે? તો કે નવસારી. કમ્પ્લીટ કે નહીં? બહુ સહેલું છે હે ને? બહુ સહેલું છે. ઓકે, ચલો હવે થોડી ઘણી વાતચીત કરી દઉં, થોડી ઘણી કરી નાખું છું. કેન્દ્ર શાસિત પ્રદેશો એક મને યાદ આવે, આપણે જોવા જોઈએ. ગુજરાતની આસપાસ કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે? પેલો તો પ્રશ્ન એ છે, લખો જે આંકડો. ગુજરાતની આસપાસ કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે? ચલો જઈ, કેટલા છે? એક છે. યસ, મને આ એકડો જ જોતો હતો. ઘણા ખરા હું કે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી 3 કે ને? અને યાદ રાખજો એ 3 એક જ છે, હે ને? 3 એક જ છે, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. હવે આપણને જો દીવ એકલું નહીં, બધું એકમાં જ આવે. દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. હવે યાદ રાખજો ક્યાં છે. તો દીવ છે ને, દીવ એ ગીર સોમનાથની નજીક છે. દીવ ક્યાં છે? ગીર સોમનાથની નજીક છે. કમ્પ્લીટ. આ છે દીવ. નાગવા બીચ યાદ આવે કે નહીં છે? આ દીવ. કમ્પ્લીટ. દમણ ક્યાં છે? તો કે દમણ વલસાડમાં છે અને એની આસપાસ 3 બાજુ વલસાડથી ઘેરાયેલું છે અને એક બાજુ કોણ છે? તો કે દરિયા કિનારો છે. તો યાદ રાખો, દમણ ખાલી પૂછે ને દમણ, તો દમણ વલસાડથી ઘેરાયેલું છે. કમ્પ્લીટ. ક્યાં છે? વલસાડથી ઘેરાયેલું છે. દાદરા અને નગર હવેલી ક્યાં છે? ઇન બિટવીન. કોની વચ્ચે? આ તમને દેખાય? આ દેખાય? આ મુકુટ જેવું. તો આ છે દાદરા અને નગર હવેલી. કોની વચ્ચે છે? તો કે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે છે. સર, ખાલી પાર્ટી એપ્લિકેશન ઇનફ છે કે પછી બીજી બુક? ઇનફ છે, મોર ધેન ઇનફ છે. કંઈ બીજું વાંચવા નથી. પાર્ટીયાનું રટણ કર્યા કરવાનું છે, તમારી સીટ પાકી છે. કારણ કે અહીંયા જીવ રેડ દેવાના છીએ, એવી તૈયારી તમને કરાવવાના છીએ. ભૂગોળ તમને અહીંયા ને અહીંયા જ આવડી જવું જોઈએ. તમને એનર્જી તમે જોઈએ છે, આમ જ આપણે બધું ભણવાનું છે. કમ્પ્લીટ કે નહીં? દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. કમ્પ્લીટ કે નહીં? ઓકે, હવે આપણે જોઈ લઈએ, ખાલી એક જ વાત જોઈ લઈએ, છેલ્લી નાનકડી એ વાત છે. ઓકે, કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે શું? યસ, આપણા બંધારણમાં અનુચ્છેદ નંબર 1 એવું કીધેલું છે કે ભારત જે દેશ છે એમાં અલગ અલગ પ્રકારના તો કે સ્વશાસન, આપણે જે શાસન કરવા માટેના અલગ અલગ ભાગ પાડેલા છે. એ કેટલાકને રાજ્યમાં મૂકેલા છે અને કેટલાકને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મૂક્યા છે. એનો અર્થ શું થાય? તો કે રાજ્ય સરકાર રાજ્યનું તો કે સંચાલન કરે, રાજ્ય ચલાવે, કે જેમાં વિધાનસભા હોય અને વિધાન પરિષદ હોય. પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ કોણ કરતું હોય? તો કે સીધો રાષ્ટ્રપતિ કરતો હોય. એને તો આવી રીતે ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે એ જરા મને કહી દો, હે ને? કૃપાલસિંહ, ખ્યાલ આવ્યો કે નહીં? કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે જેનું સંચાલન, જેનું નિયમન ચલાવતું કોણ હોય? તો કે સીધું રાષ્ટ્રપતિના હાથમાં હોય. અને બાકીના રાજ્યોમાં તો કે પોતપોતાની વિધાનસભા હોય અને એ જે છે કોણ ચલાવતું હોય? તો કે વિધાનસભા એ શાસન કરતું હોય. મતલબ કે નિયમ ક્યાં બનતા હોય? સીધી વાત છે. 8 છે, બરાબર ને? 8 કયા કયા છે આપણે ભારતના ભૂગોળમાં ભણશું. ઓકે, ચાલો હવે દરિયા કિનારો ખાલી જોવાનો છે સાહેબ. તો કે તમે આમાં ખાલી જોઈ શકો છો, સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો કે કચ્છ જિલ્લો. દેખાય ને? સૌથી વધુ દરિયા કિનારો કોણ ધરાવે? કચ્છ ધરાવે કે નહીં? હવે તમે જુઓ, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આખા ગુજરાતમાં સૌથી ઓછો દરિયા કિનારો કોણ ધરાવે છે? તમે જોવો, જે નકશામાં જોવો જોઈએ, આખા ગુજરાતમાં સૌથી ઓછો દરિયા કિનારો કોણ ધરાવે છે? કયો જિલ્લો ધરાવે છે? તો યાદ રાખજો, મોરબી. કયો જિલ્લો ધરાવે? જરા કમસ્તો દરિયો ધરાવે. દેખાય? આ છે મોરબી. કમ્પ્લીટ થાય છે કે નહીં? સૌથી વધુ કચ્છ, સૌથી ઓછો મોરબી. સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દરિયા કિનારો કોણ ધરાવે? પણ એ પહેલા સૌરાષ્ટ્રને સમજીએ. જો જગ્યા ખાલી દેખાય કે નહીં? નામ નહીં લખવા પડે. સૌરાષ્ટ્રના 11 જિલ્લા આપણે જોઈએ. 2 મિનિટ લાગશે, બધા સમજી લાગે. સૌરાષ્ટ્રના 11 જિલ્લા આપણે જોવાના છે ને ગોખી નાખવાના છે. આપણે પેલા તો ઘડિયાળના કાંટાની દિશામાં દોડવાનું છે. કેમ દોડવાનું છે ખબર? કઈ રીતે? અહીંયા જ આપો તો કે પેલા આપણે શરૂઆત કરીએ, મોરબીથી શરૂઆત કરીએ. આપણે એન્ટી ક્લોકવાઇઝ જઈએ. કમ્પ્લીટ. ચલો, મોરબી. પછી આપણે જો તો સિક્વન્સ પકડો, 11 કરવાનું છે.
પછી કયો જામનગર દરિયે ચાલો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને પછી યાદ રાખજો ભાવનગર પછી સૌરાષ્ટ્રનો તમારે જો ગણવો હોય તો અમદાવાદને લેવા નથી પછી આવશે બોટાદ પછી કયું આવશે બોટાદ પણ યાદ રાખજો બોટાદને દરિયા કિનારો મળતો નથી ધરાહાર પરાણે દેવાનો નહીં તો એ છે બોટાદ પાછું ચકડું ફરો એન્ટી ક્લોકવાઇઝ આમ ચકડું ફરો જઈ તો બોટાદ પછી કોણ આવે સુરેન્દ્રનગર પછી કોણ આવે સુરેન્દ્રનગર અને એની બાજુમાં પાછું મોરબી એક જિલ્લો ખાલી બાકી રહ્યો સૌરાષ્ટ્રની આન બાન અને શાન રંગીલું એવું કયું આવે છે તો કે રાજકોટ સૌરાષ્ટ્રનું હૃદય આવે રાજકોટ રાજકોટ એક એવું છે જે 7 સૌરાષ્ટ્રના જિલ્લા સાથે સરહદ ધરાવે છે વેરી ગુડ બોટાદ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર બરાબર છે કમ્પ્લીટ તો 11 જિલ્લા થઈ ગયા કેમ યાદ રાખ્યા એન્ટી ક્લોકવાઇઝ પેલા તો દરિયા કિનારે જોવાનું કે નહીં આવડે જો મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તો દરિયો આપણને આવડે જ છે ખાલી નવા 3 યાદ રાખવાના છે એક તો બોટાદ સુરેન્દ્રનગર ચકડું થઈ ગયું પૂરું વચ્ચે સૌરાષ્ટ્રની આન બાન અને શાન એવું રંગેલું તો કે રાજકોટ થઈ ગયા 11 પૂરા થઈ ગયા 11 પૂરા હવે આપણે મને એમ કહો આ 11 જિલ્લા જે છે એમાં સૌથી વધુ દરિયા કિનારો કોણ ધરાવતું છે તો કે દેવભૂમિ દ્વારકા એવું કેમ તો કે આ જે ત્રિકોણ છે ભૂશીર છે એને કાપીને તમે સીધી કરો સાહેબ તો તમને ખ્યાલ આવે સૌથી વધુ દરિયા કિનારો કોનો થાય દેવભૂમિ દ્વારકા હવે મને એમ કહો સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં દરિયા કિનારો કોણ ધરાવતું છે તેનો જવાબ તમારે મને આપી દેવાનો એક જ જવાબ આવે સાહેબ મોરબી આખા ગુજરાતમાં સૌથી ઓછો મોરબી હોય તો સૌરાષ્ટ્રમાં કોણ હોય તો કે મોરબી જ હોય કમ્પ્લીટ કે નહીં વેરી ગુડ શીતલ કમ્પ્લીટ તળ ગુજરાતની વાત કરો સાહેબ તળ ગુજરાતમાં સૌથી વધુ ઓહો ખાંચા ખૂંચી જ જો સાહેબ અને ભરૂચમાં જો એક ખાંચો બીજો ખાંચો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અગણિત ખાંચા છે તો સૌથી વધુ ચિત્રમાં જ ખ્યાલ આવે સાહેબ ચિત્રમાં જ ખ્યાલ આવે કયું છે તો કે ભરૂચ છે ચિત્ર જ ભણવાનું ચિત્રમાં જ ખ્યાલ આવે તમને ક્યારે ન ભૂલાય બરાબર ને ક્યારે ન ભૂલાય સર 12 વગાડો અમે બેસવા તૈયાર છીએ હા 140-50 તો બહુ નાનો આંકડો કીધો છે ને 150 તો સાહેબ આવી જાય મહેનત કરવાની છે બસ ક્લાસમાં આપણે છે ને ઘરે વાંચવા માનતા જ નથી ભલે થોડી વાર લાગે પણ તમને ગોખાઈ નાખવાનું છે આમાં કેવું ખબર કન્ટેન્ટ ને મારું કામ છે બુકમાં તો કન્ટેન્ટ છે જ પણ તમારા મગજમાં ફિટ કરી દેવાનું છે એટલું તમને રટાઈ નાખવાનું પણ યાદ રાખજો ઈવડાઈના હામ છે તમને ગમતા વ્યક્તિના હામ છે તમને હું કહું બોલો એટલે સિક્વન્સમાં બોલે જ જવાનું રટન કરે જ જવાનું પોપટ થઈ જવાનું જેટલી વાર જીભે આવશે ને શબ્દ એટલા તમે વહેલા પાસ થાઓ જેટલા મોડા શબ્દો આવશે ને પરીક્ષામાં ધાંધિયા જ મારશે રટણ કરો ને બોલ્યા જ કરો વધારે મારે હું નથી બોલું ખ્યાલ આવી ગયો નહીં આટલું બહુ થઈ ગયું કમ્પ્લીટ ઓકે હા ભરૂચ સૌથી ઓછો કોણ ધરાવે છે સૌથી ઓછો ધરાવે છે નવસારી પણ પ્રશ્ન શું છે તળ ગુજરાતમાં દરિયા કિનારો સૌથી ઓછો કોણ ધરાવે છે તો કે નવસારી ધરાવે છે કોણ ધરાવે છે નવસારી હવે ખાલી એક જ કામ છે જેના નામ નથી લખ્યા એ જોવાના છે 33માં જો કોણ કોણ રહી ગયા તો કે જેનો એક હાથ ક્યાં છે તો કે કચ્છમાં છે દેખાય ને આ એનો એક હાથ ક્યાં છે આ કચ્છમાં છે એવું પાટણ છે અને એનો એક હાથ કચ્છમાં છે ને એટલે જો ભાગ પડી ગયા અહીંયા નાનું રણ બની ગયું નાનું રણ અને અહીંયા મોટું રણ બની ગયું અહીંયા વાગડનું મેદાન બની ગયું આ વાગડ ફાગડ બધું આપણે જોવાનું છે કમ્પ્લીટ કે નહીં તો અહીંયા નાનું રણ બની ગયું એવો કયો જિલ્લો છે પાટણ છે હવે તમે જોવો કે બનાસકાંઠા અને સાબરકાંઠાની વચ્ચે એક બાળક છે એવી આકૃતિ આપણને દેખાય શિશુ જેવી હે ને તો એ કોણ છે તો કે છે મહેસાણા કપલની વચ્ચે છે બીકે એસકે વચ્ચે કોણ છે મહેસાણા છે દેખાય ને જો તમે ચિત્ર જો બહુ મજા આવે એ વાત છે મહેસાણા કયા કપલની વચ્ચે છે બીકે એન્ડ એસકે કમ્પ્લીટ હવે તમે જુઓ આજે અમદાવાદ છે અમદાવાદના ખંભા ઉપર કોણ બેઠું છે તો કે ગાંધીનગર બેઠું છે દેખાય કે નહીં અમદાવાદના ખંભા પર પુષ્પરાજ કે ને ખંભા પર કોણ બેઠું છે તો કે ગાંધીનગર બેઠું છે કોણ બેઠું છે મિત્રો ગાંધીનગર બેઠું છે કમ્પ્લીટ કે નહીં ઓકે વેરી ગુડ અને અમદાવાદ ને આણંદ ની વચ્ચે કોણ છે તો કે ખેડા છે કેમ ખબર પડે ખબર તો કે ખેડામાંથી જ કોણ બને છે તો કે આણંદ બને છે ખેડામાંથી કોણ બને છે તો કે આણંદ બને છે કમ્પ્લીટ કે નહીં હવે તમે જુઓ એક વાત અહીંયા તમે જુઓ
અહીંયા તમે જોઈ શકો છો, તમને એક સરસ ચિત્ર બતાવું, ભલે થોડી વાર લાગે પણ એકવાર જો મગજમાં એ ચિત્ર ચડી ગયું ને તો ભૂગોળ તમે રમતા રમતા સોલ્વ કરો. બરાબર? તો ચિત્ર કયું બતાવું? ગણપતિ બાપા તમે જોયા છે સાહેબ, સરસ મજાની પલાઠી વાળા બેઠા હોય બે પગથી. બરાબર ને? પલાઠી તમે જુઓ, એક પગ આ છે ભરૂચ બાજુનો દેખાય, અને બીજો પગ છે નર્મદા, અને આ ગણપતિ બાપાની ફાંદ છે. તો એવું વડોદરા બંને જિલ્લા પર બેઠું છે. દેખાય કે નહીં? ચિત્ર દેખાય કે નહીં? બહુ સરસ છે. તમે જુઓ, જિલ્લા ખાલી જુઓ, ભરૂચ અને નર્મદા બંનેની ઉપર સરસ મજાના ગણપતિ બાપા બેઠા છે, અને એ છે વડોદરા. કોણ છે? એ છે વડોદરા. તો કદાચ એ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને તો આપણને એ કોમન સેન્સ થી ખ્યાલ આવે કે વડોદરાને કોણ કોણ સ્પર્શે સાહેબ? તો કે આ બે તો આવે જ, ભરૂચ અને નર્મદા. તો આ જિલ્લો કયો છે? સરસ મજાનું વડોદરા. અને એક જ જિલ્લો સાહેબ લખવાનો બાકી છે. હવે તમે મને કહી દો આ જિલ્લો કયો લખવાનો બાકી છે, એટલે આપણો લેક્ચર આજનો પૂરો કરીએ. કયો જિલ્લો લખવાનો બાકી છે? કયો જિલ્લો લખવાનો બાકી છે? ચલો, એ 33 માંથી 32 લખી નાખ્યા, એક જ બાકી છે. વેરી ગુડ દિલીપભાઈ, આશા હતી તમે જ જવાબ આપશો સાહેબ. મને ખ્યાલ હતો તમે જ જવાબ આપવાના છો. પેલો જવાબ વેરી ગુડ, પંચમહાલ. હે ને? પંચમહાલ, મહાકાળી માતાનું મંદિર, આલોલ તાલુકો, એવું પંચમહાલ. હે ને? પંચમહાલ આપણે બાકી હતું. આવી રીતે 33 જિલ્લા આપણે સરસ મજાના ભણ્યા. સરહદ આપણે પણ જોઈ. આનું જે મટીરિયલ છે એ અમે તમને પ્રોવાઈડ કરી દેશું, એની કોઈ ચિંતા કરતા નહીં. પણ એકવાર છે ને આ લેક્ચર તમે ફરીવાર મનોમંથનથી જોયા કરજો. હવે મને રિવ્યુ આપો સાહેબ, તમને આજે મજા આવી કે નહીં? ચલો મને ફટાફટ કહો, તમને ખ્યાલ આવ્યો? કોઈ પણ ફેરફારની જરૂર છે આ સ્ટાઇલમાં ભણાવવામાં? તમને સમજાય છે કે નહીં? કમ્પ્લીટ થાય છે કે નહીં? એ સીધે સીધું ઉતરે છે કે નહીં? જરા મને કહો એટલે ખબર પડી જાય આપણને આગળ. વિડીયો ઓપન થશે ને પછી થાય જ સાહેબ, થાય જ. તમને પાસ કરાવવા માટે વિડીયો આપણે ચાલુ જ રાખવાનું છે 24 કલાક. ની ચિંતા કરો રહી. એક સીટ પાકી. હા, પાકી. ને ચિંતા નહીં કરો સાહેબ, બધું જ ઉતાર દેવું શિરાની માફક. કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. બહુ મજા આવી. થેન્ક યુ. હા, આવી રીતે રિસ્પોન્સ દેવાનો છે, દરરોજ હાજર રહેવાનું છે, એક પણ લેક્ચર સ્કીપ કરવાનું નથી. અને આપણે લાઈવ લેક્ચર જ ભણવાનો છે, અને કમેન્ટમાં હું પૂછું ને તમારે જવાબ દેવાનો છે. બરાબર? મળીએ આવતા લેક્ચરમાં. આપણે ભૂપુષ્પની શરૂઆત કરીએ, અને આવતા લેક્ચરમાં પહેલા જ ભણશું આપણે ગુજરાતના ભૌગોલિક પ્રદેશો. બરાબર? ઓકે, કોઈ પ્રશ્ન નહીં હોય તો મળીએ આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ. એક મિનિટ, પર્યાવરણ અર્થશાસ્ત્ર વિજ્ઞાનમાં ટેન્શન થાય, ટેન્શન અમને દઈ દેવાનું છે ને. પર્યાવરણ તો હું જ લેવાનો છું, એની કોઈ ચિંતા કરવાની નથી. બહુ મજા આવશે. બધા જ આવરણ જોવાના છે. પર્યાવરણ હું, વાતાવરણ, જીવાવરણ, બધા જ આવરણ, એ ચિંતા કરતા નહીં. બરાબર ને? ઓકે, કમ્પ્લીટ. ને ટેકનોલોજી તો ચિંતા છે જ નહીં, અર્થશાસ્ત્રમાં ચિંતા નથી. આપણા કૃણાલ સાહેબ છે એ તમને વિજ્ઞાન અને ટેકનોલોજી ભણાવવાના છે, ચિંતા નથી. ઓકે, બધું જ થઈ જાય. સર્વાંગ સુંદર આપણે કોર્સ ડિઝાઇન કરવાનો છે, કોઈ ચિંતા નહીં કરવાની નથી. ઓકે, મળીએ. જય હિન્દ.